बोलिए એટલે આપણે બધા જ મહાપ્રભુજીની સૃષ્ટિ છે। તમારા કરતાં એક બે ઉત્તરદાયિત્વ વધારે છે, બાકી વલ્લભકુલ અને વૈષ્ણવ કાલે જ મેં કીધું ભાઈ અલૌકિક અગ્નિકુલ, અલૌકિક અષ્ટછાપ હે, અલૌકિક જે ભક્તજન જે શરણ લઈને આપ હે, બધાને એક સાથે બોલવામાં આવ્યું છે। વલ્લભકુલને જ ખાલી અલૌકિક કીધું એવું કંઈ નથી, ત્યાં તો અલૌકિક અષ્ટછાપ ભગવતીને પણ કીધા છે ને પાછી બધાને કહી દીધા કે અલૌકિક જે ભક્તજન જે શરણ લઈને આપ હે। મહાપ્રભુજીની શરણમાં રહેનારો કોઈ ભક્ત છે એ બધા જ અલૌકિક છે। દ્વારકેશજી બધાની વંદના કરી છે। આપણે એમ કે અલૌકિક અગ્નિકુલ તો અમારી એક મહત્તા વધી ગઈ, ભાઈ પાછું બધાને કીધું છે તમે પણ અલૌકિક છો। શું કામ અલૌકિક છો? કારણ કે તમે સામાન્ય પ્રવાહમાં તણાયેલા નથી પણ પુષ્ટિ છો, પુષ્ટિ માર્ગી સૃષ્ટિ છો। અલૌકિક કહેવાનું તાત્પર્ય કે જે લૌકિક નથી, પ્રવાહી નથી, પણ અલૌકિક એટલે એ ભગવાનના શ્રીઅંગની સેવા માટે સર્જાયેલી આ પુષ્ટિ સૃષ્ટિ છે। તો આપણે એ પુષ્ટિ સૃષ્ટિમાં રહીએ છીએ અને એના એકમાત્ર ગુરુ શ્રી પુરુષોત્તમજી, જેને 10 દિગંત વિજયી આચાર્ય કહેવાય આ સંપ્રદાયના, અને પુરુષોત્તમજી ન હોય તો આ સંપ્રદાય નિવૃત્ત થઈ ગયો હોય એવા આચાર્ય પણ એમ કહે છે કે આ માર્ગના ગુરુ શ્રી મહાપ્રભુજી પોતે જ છે। કૃષ્ણ જ્ઞાનદો ગુરુ, શ્રી ગુસાઈજી પણ એમ કહે છે કૃષ્ણનું જ્ઞાન આપનારા ગુરુ શ્રી આચાર્ય ચરણ જ છે। ત્યાર પછી શ્રી ગુસાઈજી પણ એમ કહે છે કે મહાપ્રભુજી ગુરુ છે। હવે ગુરુ નક્કી કરીએ છીએ આપણે સંપ્રદાયમાં, શ્રી કૃષ્ણ શરણમાં દીક્ષા આપનારા ગુરુ કે કોણ છે? શ્રી મહાપ્રભુજી પોતાને ગુરુ નથી ગણાવતા, મહાપ્રભુજી પોતાને ક્યાંય ગુરુ ગણાવતા નથી। ગોપિકા હા ગુરુ પ્રોક્તા એમ કહે છે કે ગોપીજનો આપણા આદર્શ છે, ગુરુ છે। તો મહાપ્રભુજી આપણા ગુરુ છે, એમાં કોઈ સવાલ નથી। પુષ્ટિ માર્ગ પ્રવર્તક છે। શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે કૃષ્ણ જ્ઞાનદો ગુરુ, કૃષ્ણ જ્ઞાન આપનારા ગુરુ છે। તો શ્રી ગુસાઈજી પણ એમ કહે છે કે શ્રી મહાપ્રભુજી ગુરુ છે, ગુસાઈજી પોતાને ગુરુ ગણાવતા નથી। ત્યાર પછી આવે છે શ્રી ગોકુલનાથજી। શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે ગુરુ તો કોને કહેવાય, ગુરુની વ્યાખ્યા કરે છે શ્રી ગોકુલનાથજી। સર્વોત્તમ સ્તોત્રની કૃષ્ણ જ્ઞાનદો ગુરુ એ નામની ટીકામાં, ગુરુ ગુરવે નમઃ એ નામની ટીકામાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે કોઈ પણ સંપ્રદાય કે માર્ગના ગુરુ કોને કહેવાય, ગુરુ કોને કહેવાય? આપણે કહે છે અમારા ગુરુદેવા, અમારા ગુરુદેવા। કાલે મેં વાત કરી કે શાસ્ત્ર વચન પણ ન માને, ગુરુની આજ્ઞા માને। ગુરુએ શાસ્ત્ર જોયું નથી, હવે તમે કહો છો હવે એ એમને હવામાં ગોળીબાર કરે છે। આપણે શાસ્ત્ર બતાવીએ છીએ, મારી વચનની આ શાસ્ત્ર વચન જુઓ। મેં તો એ ધર્મશાસ્ત્ર ગુજરાતી ભાષાંતર કરાવીને, શ્લોક અને ભાષાંતર બે કરાવીને રાખ્યું છે કે ભાઈ આ વાંચો, ચાલો આશોતને એને કોઈ લખી નાખ્યો એમ નહીં, પણ શાસ્ત્ર શું કહે છે તમે ગુજરાતીમાં વાંચી લો। વંચાવી દીધું તો એમ કહે છે કે નહીં વાંચેલું બધું સાચું, શાસ્ત્ર બધું લખ્યું છે, મેં તમે જ વાંચી લ્યો, આમાં શું લખ્યું છે? તો કે નહીં અમારા ગુરુદેવ કે એ થાય તો અમારા ગુરુદેવ કે એ જ થાય। હવે ગુરુની એટલી બધી મહત્તા વધારી કે શાસ્ત્ર વચન વંચાવી દીધું તોય સંતોષ નથી, તોય કહે કે આપણે શાસ્ત્રનું શું કામ, આપણે તો ગુરુ આજ્ઞા પ્રમાણે ચાલવું જોઈએ। એટલી બધી ગુરુની મહત્તા વધારે, પણ ગુરુ કોને કહેવાય એ શ્રી ગોકુલનાથજી શું કહે છે? હું પહેલેથી શરૂઆત કરું છું, ગુસાઈજી, ગોકુલનાથજી, ત્યાર પછી આપણે હરિરાયજી, પુરુષોત્તમજી, એ બધાને આપણે ચેક કરીએ ગુરુ વિશે શું કહે છે આ બધા આચાર્યો। તો શ્રી ગોકુલનાથજી સ્પષ્ટ રૂપમાં આજ્ઞા કરે છે કે ગુરુ કોને કહેવાય? કે જે માર્ગનો ઉપદેશ કરનાર હોય। ઉપદેશ કરનાર તો ઘણા બધા હોઈ શકે, એટલે માર્ગ સૌથી પહેલાં પુષ્ટિ માર્ગને પ્રવર્તિત કરી સમજાવનારા છે, ઉપદેશ કરનારા છે। અને બીજું લક્ષણ એ બતાવ્યું છે કે માર્ગનું જે ફલ હોય એ દાન કરવામાં પણ જે સમર્થ હોય એ માર્ગનો ગુરુ કહેવાય છે। ઉપદેશ કરવાનો આપણે કે અમે તો ઉપદેશ કરીએ છીએ એટલે અમે ગુરુ બની શકીએ, પણ બીજી વાત પાછી બીજી લાયકાત બતાવે છે કે માર્ગમાં તમે જેને ફલ કહો છો, જે આ માર્ગનું ફલ છે, આપણે કહીએ છીએ પરાભક્તિ, માનસી સા પરામતા, પરાભક્તિ કે સર્વાત્મ ભાવ આપણું ફલ છે। તો એ ફલનું દાન કરવામાં પણ જે સમર્થ હોય એ માર્ગના ગુરુ કહેવાય છે। એટલે પુષ્ટિ માર્ગનું પરમ ફલ જે સર્વાત્મ ભાવ છે કે માનસી સા પરામતા, એ દાન કરવાનું પણ જેની અંદર સામર્થ્ય હોય એ માર્ગમાં ગુરુ કહેવાય છે। આ ગુરુની વ્યાખ્યા ગોકુલનાથજીએ કરીને પછી પાછું લખે છે કે આ ગુરુના લક્ષણ શ્રી આચાર્ય ચરણ સિવાય બીજા કોઈમાં ઘટિત થઈ શકે નહીં।
આચાર્ય ચરણ સિવાય આ માર્ગમાં બીજા કોઈ ગુરુ હોઈ શકે? ફલદાન સામર્થ્ય કોનું હોઈ શકે? ફલદાન કરવાનું સામર્થ્ય જેની અંદર હોય. અને મહાપ્રભુજીએ સામર્થ્ય બતાવ્યું છે, નથી બતાવ્યું એમ નહીં. અચ્યુતદાસ સનોડિયાને પોતાના ચરણોદક આપીને એ માનસીસા પરામતાનું દાન પણ કરીને બતાવ્યું છે કે આપ ચાહે તો કરી શકે છે શ્રી મહાપ્રભુજી. એ સામર્થ્ય શ્રી મહાપ્રભુજી સિવાય બીજા કોઈનું નથી. એમ શ્રી ગોકુલનાથજી જો કહેતા હોય તો અમે આજે એ 16મી પેઢી મહાપ્રભુજીની 16મી પેઢીવાળા અમે ક્યાંથી એવા પરાત્પર ગુરુ થઈ ગયા કે આ માર્ગના પરમ ગુરુ અમે કેવી રીતે થઈ શકીએ? કે જે મૂળ મહાપ્રભુજી પછી શ્રી ગુસાઈજી અને ગુસાઈજી પછી સીધા શ્રી ગોકુલનાથજી. અને ગોકુલનાથજી એમ કહે છે કે આચાર્ય ચરણ સિવાય બીજા ગુરુ હોઈ શકે નહીં, કારણ કે માર્ગના ફલ દાન કરવાનું સામર્થ્ય બીજા કોઈનામાં નથી. અને મહાપ્રભુજીએ સેમ્પલ કે સામર્થ્યનું દાન પોતાનું સામર્થ્ય કેટલું છે બતાવી પણ દીધું છે, એવું નથી. પણ બધાને નથી કર્યું. બધાને તેમ કીધું તત્સિદ્ધે તનુવિત્ત જા, તનુવિત્ત જાથી માનસી સિદ્ધિ થાય. એ દરેક ઉપદેશ તો એ છે, પણ સામર્થ્ય ફલદાન કરવાનું છે કે નહીં એનામાં તો અચ્યુતદાસ સનોડિયાને એ પણ બતાવી દીધું કે ખાલી ચરણોદક આપીને, એ ચરણોદક આપીને માનસી સાપરામતાનું દાન પણ શ્રી આચાર્ય ચરણે કરેલું છે. એટલે ગોકુલનાથજીની વાત બહુ સ્પષ્ટ થાય છે કે ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે આ માર્ગના ગુરુ શ્રી મહાપ્રભુજી પોતે જ છે. કે રૂપ બેઉ એક તે ભિન્ન થઈ વિસ્તરે. એક જ રૂપ જે છે ભગવાન શ્રી કૃષ્ણનું, એ બે રૂપ થઈને ગુરુ રૂપ પ્રકટ થયા છે, આચાર્ય રૂપ પ્રકટ થયા છે, અને એક પોતે સેવ્યના રૂપમાં પ્રકટ થયા છે, ઠાકુરજી પોતે. તો શ્રી મહાપ્રભુજી આ માર્ગના ગુરુ છે. આપણે સ્પષ્ટ સમજી લેવું જોઈએ કે આ માર્ગના ગુરુ તો શ્રી મહાપ્રભુજી પોતે જ છે. હવે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વ મહાત્મ્યનો અર્થ પણ એ જ છે કે જે કાંઈ પણ ગુરુ દ્વારા ઉદ્ધાર થાય છે જીવનો, બ્રહ્મ સંબંધ થાય છે, ભગવત સ્વરૂપ પ્રદાન થાય છે, ભગવત સ્વરૂપની અંદર આપણે ત્યાં માનીએ છીએ કે ભગવત સ્વરૂપમાં પુરુષોત્તમ પ્રતિષ્ઠા, ભાવ પ્રતિષ્ઠા જે કાંઈ પણ થાય છે એ બધું જ જે ગુરુ દ્વારા જે થાય છે એ કરનાર કોણ છે? એ શ્રી મહાપ્રભુજી છે. 500 કે 1000 રૂપિયાનો કોઈ લેમ્પ નાખ્યો હોય પણ લાઇટ ઇલેક્ટ્રિસિટીમાં આવતી હોય તો જ કામનો, બાકી લાઇટ પોતે સીધો પ્રકાશ આપતો નથી. એ ગોળો લગાડી દીધો એ કંઈ પ્રકાશ નથી આપતો જ ઇલેક્ટ્રિસિટી ના આવતી હોય તો. જો વીજળી ના આવતી હોય તો એ ગોળો એમને એમ રહે કે એમાં કાંઈ સીધો પ્રકાશ ના આવે. આપણે ગોળાને વળગ્યા છીએ કે બહુ આમાં જ બધો પ્રકાશ આવે છે, આ જ સર્વસ્વ છે, કે આપણને તો આમાંથી પ્રકાશ આવે છે ને આપણી માટે આ સર્વસ્વ છે. ભાઈ એનું સામર્થ્ય નથી, કંઈક અશેષ સામર્થ્ય કંઈક બીજું આવી રહ્યું છે કે એના કારણે તમને આ લાઇટ આપે છે. તો આ સ્વવંશે સ્થાપિતા શેષસ્વ મહાત્મ્યનો અર્થ આવો છે. આપણે એમ માનીએ છીએ કે બધા જ વલ્લભકુલના બાળકો એ બધા જ શ્રી મહાપ્રભુજી. આવું મગજમાં તો દ્રઢ એવું જ તમને બધાને હશે ને કરાયું હોય કે વલ્લભકુલના બધા જ બાળકો એટલે સાક્ષાત શ્રી મહાપ્રભુજી. કોઈ શ્રી ગુસાઈજી કહે છે શ્રીમદ વલ્લભ નામ ધૈર્ય સદૃશો ન ભાવિ ન ભૂતોસ્ય. મહાપ્રભુજી જેવા કોઈ થયા નથી ને કોઈ થશે નહીં. તો આટલા બધા મહાપ્રભુજી ક્યાંથી પ્રકટ થઈ ગયા? મહાપ્રભુજી એક જ છે, એટલા બધા મહાપ્રભુજી નથી. મહાપ્રભુજીના વંશમાં જન્મેલા છે એ વાત બરાબર છે. તો મહાપ્રભુજીના વંશમાં જન્મેલા છે પણ વંશની એટલી બધી મહત્તા નથી. અહીં મહાત્મ્યની મહત્તા છે, વંશની મહત્તા નથી બતાવી. વંશની મહત્તા ક્યાં બતાવી છે? સ્વવંશે સ્થાપિતા શેષ અશેષ મહાત્મ્ય. એ સ્થાપિત અશેષ મહાત્મ્યની મહત્તા છે કે જે કેમાં છે? શ્રી આચાર્ય ચરણમાં છે. શ્રીમદ વલ્લભ નામ ધૈર્ય સદૃશો ન ભાવિ ન ભૂતોસ્યપી. મહાપ્રભુ જેવા થયા નથી ને થશે નથી. આ કોણ કહે છે? હું નથી કહેતો, બધા કહે છે આની જ વાણી ખરાબ છે. એ શ્રી ગુસાઈજી કહે છે. એ શ્રી ગુસાઈજી કીધું કે મહાપ્રભુ જેવા થયા નથી ને થશે નહીં. એ શ્રી ગુસાઈજીએ કીધું. જે કંઈ વાંધો હોય તો ગુસાઈજી પાસે રજૂ કરવો જોઈએ કે આવું કેમ તમે બોલો છો. અમે તો બધાને મહાપ્રભુજી ગણીએ છીએ, બધા એ મહાપ્રભુજી. અને આ બધી પોકળ વાતો છે. મહાપ્રભુજી ગણીએ છીએ, મહાપ્રભુજી ગણવાની વાત બધી પોકળ વાત છે. કારણ કે એનું ઉદાહરણ આપું તમને. માણાવદરની અંદર કંઈક અશેષ મહાત્મ્યની કંઈક આવી ચર્ચા આવી કે પ્રવચનમાં કે અશેષ મહાત્મ્યની મેં ચર્ચા આ રીતે કરી. એક સારા વૈષ્ણવ કહેવાય છે, અહીંયા આવતા હતા ત્યારે એ દિવસે આવ્યા હશે. બહુ નિયમિત તો પ્રવચનમાં નથી આવતા, કારણ કે દર મહિને માણાવદર તો દર મહિને પ્રવચન દર વખતે નથી આવતા, પણ એ ટાઈમમાં આવ્યા હશે.
પાછળથી મને એવી વાત મળી કે એણે એમ કીધું કે આવા પ્રવચનમાં ન અવાય, આપણી ભાવના તોડી નાખે, આપણો ભાવ તૂટી જાય છે. અમે તો બધાને મહાપ્રભુજી માનીએ. આ તો એમ કે છે કે મહાપ્રભુજી મહાપ્રભુજી છે, વંશ એ મહાપ્રભુજી નથી. તો અમારી ભાવના તૂટી જાય છે. મેં કીધું તૂટી ક્યાંથી જાય? એનો ભાવના જ નથી તો ક્યાંથી તૂટી જવાની? કેમ? મને કીધું, મને કે એ ભાઈ એમ કહેતા હતા કે હવે આવું નથી, આપણે કોઈ દી આમાં ન અવાય, ભાવના તૂટી જાય છે. મર્યાદી વૈષ્ણવ છે, ભાવના તૂટી જાય છે. પણ મેં કીધું જો ભાવના એનામાં હોત તો હું તો ઓરિજિનલ મહાપ્રભુજીની વંશમાં 16મી પેઢી ઓરિજિનલ હતો જ, તો મારામાં કેમ મહાપ્રભુજીનો દેખાણો? કોઈ વૈષ્ણવ વાત કરતો હોય તો એમ કે આવી વાત ન સંભળાય, પણ હું તો મહાપ્રભુજીના વંશમાં જ હતો. એમ કે છે આખા વંશને હું તો મહાપ્રભુજી માનું છું, તો મહાપ્રભુજીની વાત એને માની નહીં. તો હું તો મહાપ્રભુજીના વંશમાં જ હતો ને. અને કદાચ હું પેઢી બતાવી દઉં, ગણાવી દઉં કેવી રીતે થાઉં છું, તો 16મી પેઢી મેં કીધું મહાપ્રભુજીની ઓરિજિનલ 16 પેઢી હું ગણાવી દઉં, તો મહાપ્રભુજીના વંશમાં જ હતો. જો એનામાં ભાવના હોત કે આખો વંશ મહાપ્રભુજી છે તો મારી વાત એને ખરાબ લાગી ન હોત. આ મારો ભાવ તૂટી નાખે. જો મહાપ્રભુજી ભાવ તોડે તો બીજો કોણ ન તોડે? હું તો કહેતો નથી કે હું મહાપ્રભુજી છું, પણ એ એમ કહેતા હતા કે અમે બધાને મહાપ્રભુજી માને. ને આમાં તો આવી વાત આવી કે ભાઈ મહાપ્રભુજી એક જ છે, બાકી તો અશેષ મહાત્મ્ય એનું છે, વંશનું મહાત્મ્ય નથી. પણ જો એવી ભાવના એનામાં હોત તો મારામાં કેમ મહાપ્રભુજીનો દેખાણા? તો એનામાં એ ભાવ તો નથી જ. એટલે ભાવ નથી તો ખંડિત થવાનો કોઈ સવાલ નથી. ધન હોય તો કોઈ લૂંટી જાય, ધન નથી તો લૂંટાય ક્યાં? પણ બંધ થઈ ગયા છે, પ્રવચનમાં આવતા નથી, એ હું જોઉં છું. કારણ કે એના મહારાષ્ટ્રીને જ મહાપ્રભુજી માનતા હતા, બીજા નથી માનતા. એ પછી આપણા બાવાની વાત છે. તો એ તો એના મહારાષ્ટ્રી મહાપ્રભુજી માનતા હશે, બીજા બધાની વાતમાં એના મહાપ્રભુજીનો ભાવ નથી. નકર તો મારામાં હોવો જોઈએ, તો મારામાં હોવો જોઈએ. આ બધી પોકળ વાતો છે. આવી બધી એક આ છટકબારી જે કાંઈ હોય એ બધી છટકબારી, આવો ભાવ કોઈનો છે નહીં. મહાપ્રભુજીમાં ભાવ રાખીએ તો ટેકો રહેશે, બહેનો રહેશે, તૂટશે નહીં. અને શ્રી મહાપ્રભુજી જે છે એ ગુસાઈજી આજ્ઞા કરે છે એક જ છે, એના જેવા કોઈ થયા નથી, થશે નહીં. તો પછી આપણે ગુસાઈજી જેમ આજ્ઞા કરતા હોય, ગોકુલનાથજી એમ આજ્ઞા કરતા હોય કે આ માર્ગના ફલદાન કરવાનું કોઈનું સામર્થ્ય આચારચરણ સિવાય તો નથી જ, તો પછી ગુરુ હોવાનો પણ કોઈ સવાલ આવતો નથી. એટલે મહાપ્રભુજી આ માર્ગના ગુરુ છે. અને પુરુષોત્તમજી સ્પષ્ટ સિદ્ધાંતને ફરીથી આ વિકૃતિઓ બહુ ન ફેલાય, અલગ અલગ ફાંટાઓ બહુ ન પડે, લોકો આ ગુરુદેવને જડ રીતે વળગે પછી વિચાર પણ ન કરે કે સાચું છે ખોટું છે, આવું બધું ન થાય. એટલે આગમચેતી રૂપે કોઈ ગુરુ ન હોઈ શકે એવું પણ નથી. પણ છતાં પુરુષોત્તમજી એમ કીધું કે આ ગુરુવાદ જો બહુ ફેલાશે તો ખોટી વાત હશે કે સાચી વાત હશે. કાલે બીજું શાસ્ત્રની વાત પણ ન માને, મહાપ્રભુજીની વાત ન માને. એનાથી પણ આગળ એના પિતાનો લેખ બતાવ્યો કે એમના પિતાએ સૂતક વિશે આમ લખેલું છે કે એ નહીં, અત્યારે તો હું પ્રકટ પુરુષોત્તમ હું છું. પિતાનો, એના જ પિતા. મેં કીધું એ વિદ્વાન હતા કે બુદ્ધિ વગરના હતા, એ કંઈક નિર્ણય તમે તો કરો કે એના પિતા બુદ્ધિશાળી હતા કે નહીં, વિદ્વાન હતા કે નહીં, આ માર્ગના જાણકાર હતા કે નહીં, કે એ એક જ જાણકાર અત્યારે થયા છે. તો એ પણ ન માન્યું. એને બતાવ્યું કે આપના પિતાએ લખ્યું છે, કે ભલે લખ્યું હોય ને, એ ભલે લખ્યું, પણ અત્યારે તો આમ જ નિર્ણય થાય કે હું કહું એમ. તો આ પ્રકારનો ગુરુવાદ જો ફેલાઈ જશે તો સાચી વાત, ખોટી વાત, શાસ્ત્ર સંમત છે કે નહીં, સિદ્ધાંત સંમત છે કે નહીં, જો ગુરુવાદ ફેલાઈ જશે તો આના પરિણામ આવા આવશે કે જે સાચું હશે ખોટું હશે ગુરુ કે એ જ માનવું. પણ ગુરુનો નિર્ણય થઈ જવા દો કે મહાપ્રભુજી જ ગુરુ છે, મહાપ્રભુજી કે એ જ આપણે માનવું જોઈએ. એના માટે જ આપણે બંધાયેલા છે. પહેલાં તો ફતવા આપણે બહાર પાડતા નહોતા, હવે તો અમારામાં ફતવા બહાર પાડવા માંડ્યા છે. ફલાણા આટલા વૈષ્ણવોને નાત બહાર મૂકી દેવામાં આવે છે, કોઈ એની સાથે વ્યવહાર કરશે તો મરજા જશે. જેમ મૌલવી ફતવા બહાર પડતા એમ ફતવા બહાર પડે કે આને તમે મેનમાં નવડાવશો આટલા જણાને, એની સાથે તમે પ્રસાદ લેશો, એ તમારી મેનમાં અડશે, બસ તમારી બધાની મરજા જશે. આ તો મૌલવીઓની ભાષા છે. આવો ફતવાઓ બહાર પાડતા હતા અને અત્યારે આવું ચાલે છે બધું. અન્ય ગુરુદેવના કોઈ પણ ગોસ્વામી બાળકો, તમારા ગુરુદેવ સિવાયના કોઈ પણ ગોસ્વામી બાળકોને ચરણસ્પર્શ કરશો, ભેટ ધરશો, પધરામણી કરશો, તમને ગુરુદ્રોહનું પાપ લાગશે, લીલા પ્રાપ્તિ નહીં થાય. જુનાગઢમાંથી જ એક ફતવો બહાર પડ્યો હતો, એવો ફતવો બહાર પડ્યો. તો આ પ્રકાર જે છે ગુરુવાદ જો ફેલાઈ જાય તો આવું બધું થવા માંડે. મૂળ સિદ્ધાંત શું છે કોઈને ખબર ન પડે, ગુરુ કે સાચું. આવી ભ્રમણામાં આપણે ન રહીએ, આ બધી ભ્રમણામાં ન રહીએ. ગુરુ શ્રી મહાપ્રભુજી કહે છે એ કે એ સાચું.
કોઈ પણ વંશજ મહાપ્રભુજીની વાત કહેતા હોય તો બધાય સાચા. મહાપ્રભુજીનો વંશજ હોય, ગુરુ આપણે જેને માનતા હોય, પણ મહાપ્રભુજીની વાત કહે તો માન્ય છે. આટલો વિવેક આપણી અંદર જાગૃત થવો જોઈએ કે મહાપ્રભુજીની વાત કહે તો શિરોમાન્ય, પણ મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ કોઈ વાત કરે તો પછી ગુરુની આજ્ઞા આપણને બંધન કરતા નથી. બધું સામર્થ્યની અંદર ધરવામાં આવ્યું હોય તો મહાપ્રભુજી એમ ન કહે યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથન. બધું સામર્થ્યની અંદર હોત વંશની અંદર તો તમે બહિર્મુખ થઈ જશો તો તમારો કાલ તમારું ભક્ષણ કરશે. કાલના પ્રવાહમાં દૂષિત થયેલી તમારી દેહ ઇન્દ્રિયો તમારું ભક્ષણ કરી જશે. એ વલ્લભકુલને જ કીધું છે મહાપ્રભુજી, વૈષ્ણવ નથી કીધું. આ ગ્રંથ તો પોતાના પુત્રોને ઉદ્દેશીને શ્રી મહાપ્રભુજી આ ગ્રંથની રચના કરી છે. જો સર્વ સામર્થ્ય ધરી દીધું હોત તો પછી બહિર્મુખ થવાનું કહેવાનું કોઈ કારણ હતું નહીં. મહાપ્રભુજી અંતિમ ઉપદેશ એ યદા બહિર્મુખાયુયમ ભવિષ્યથ કથંચન તદા કાલ પ્રવાહસ્થા દેહ ચિત્તાદ્રયોક્ત સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિતિ મતિર્મમ. તો કાલ પ્રવાહમાં દૂષિત થયેલી તમારી દેહેન્દ્રિયો તમારું ભક્ષણ કરશે એ વંશને કીધું શ્રી મહાપ્રભુજીએ. એટલે ટૂંકમાં સિદ્ધાંત આપણે ત્યાં પહેલો પ્રકટ થાય છે કે આ માર્ગની અંદર દીક્ષાદાતા કોઈ પણ હોય, પુરુષોત્તમજીએ એને સમજાવ્યું. આ બધા ભયસ્થાન હતા. ગુરુવાદને જો પ્રોત્સાહન આપવામાં આવે તો કેટલા બધા ભયસ્થાન ઉત્પન્ન થાય કે ગુરુ સાચું કે ખોટું કે એ જાણવું નહીં ને આપણે બસ ઈ કે પ્રમાણ ઈ કે તમે આના અડવાથી મરજા છવાઈ જશે કે છવાઈ જાય. ગુરુ કીધું ને આજ્ઞા પ્રમાણ. હવે આજ્ઞા પ્રમાણ નથી, શું મહાપ્રભુજીના વચનો પ્રમાણ છે. મહારાજશ્રીને એની સાથે કંઈક વાંધો પડ્યો કોઈ વ્યક્તિ સાથે હોય, એ વ્યક્તિને વાંધો હોય, એનામાં કંઈ દોષ કદાચ ન હોય, પણ મહારાજશ્રી સાથે વાંધો પડ્યો એટલે મહારાજશ્રી ફતવો બહાર પાડી દીધો કે આને કોઈ આની હારે કોઈ વ્યવહાર કરશે એ બધાય મરજા જશે. ભાગવતમાં કારણ શું છે? અંગત અદાવત હોય કોઈ પણ કારણસર, અને એના કારણે તમે આવું કહી દો તો હવે અહીંયા શાસ્ત્રને કાંઈ લેવા દેવા છે, સિદ્ધાંતને કાંઈ લેવા દેવા છે? આ તો તમારી અંગત બાબત છે કે તમને અંગત કે નહીં કંઈક વાંધો છે, એના કારણે તમે આમ કહી રહ્યા છો. કાલે વાંધો મટી જાય તો પછી પાછા તમે તો હતા અહીંયા નહીં આવી જશો તો પછી અમારું તો શું થાય? કારણ અમારો તો વ્યવહાર બગડ્યો. આવી લીલા કરેલી છે. આવી લીલા કેવી કરી કે આટલા લોકો બધા તમે એનો વ્યવહાર રાખશો, એની સ્પર્શ કરાવશો કે એના હાથનો પ્રસાદ લેશો કે એ જ્યાં નાયા હોય ત્યાં તમે પ્રસાદ લેશો તોય તમારી મરજા જાય. હવે એ જ મહારાજશ્રી પાછા એ વ્યક્તિ જે નાત બાર મુકાયેલા છે એની ઘરે સૌથી પહેલા અહીંયા પધારે. यहाँ पधारे ने एम के चानी लोटी कर तो બધા જોતા રહી ગયા કે અમને તો અડવાથી છોવાઈ જાય. મહારાજશ્રી કે ચાની લોટી અમારા કોઈની ન લીધી, ઓલાના ઘરે લીધી. આ વિરુદ્ધ ધર્માશ્રય કેવું કે શું? તો હવે ઓલા કે અમે તો કારણ વિના એકબીજા બોલતા બંધ થઈ ગયા. મહારાજશ્રી તો પેલા અહીંયા પધાર્યા, એની ઘરે જઈને કીધું ચાની લોટી કર. ત્યાં લોટીઓ રોગી રોયા કેમ તમે આવતા નથી? ઓલા બધા જોતા રહી ગયા કે અમે તો આના કારણે અમે બધા વ્યવહાર બંધ કરી દીધો. મહારાજશ્રી તેમ કે તમે કેમ આવતા નથી? રોવા માંડ્યા. જૂનો પ્રેમ ઉભરાઈ ગયો. તો હવે આ ગુરુનું કાંઈ નક્કી નથી તો એના વચનોના આધારે આપણું શું થાય? પણ મહાપ્રભુજીના વચનોને આપણે જો પકડીને ચાલીએ કે જો એ મહાપ્રભુજીના વચન પ્રમાણે આજ્ઞા કરતા હોય તો આપણે શિરોમાન્ય છે. આવી અંગત અદાવતને કારણે કરતા હોય કે કોઈ કારણે એને કંઈક વાંધો હોય ને કંઈક આવી વાતો કરતા હોય તો આપણી માટે પ્રમાણ નથી, એ આપણી માટે પ્રમાણભૂત નથી. એટલે આટલો વિવેક આપણે અંદર જાગૃત થવો જોઈએ. ગુરુ ગુરુ કરીને આપણે ગુરુ મહાપ્રભુજી છે એના વચનો આપણને પ્રમાણ છે, બંધન કરતા છે. બધા અમને કે તમને શ્રી મહાપ્રભુજીના વચનો બંધન કરતા છે. એટલે પુરુષોત્તમજીએ સિદ્ધાંત જે આપ્યો છે, શ્રી પુરુષોત્તમજી જે સિદ્ધાંત આપ્યો છે કે દીક્ષાદાતા જે છે ગુરુ દ્વાર છે, એ દ્વારભૂત ગુરુ છે. એટલે દ્વારભૂત ગુરુનો અર્થ છે કે એના દ્વારા, પણ મૂળ ગુરુ આ મહાપ્રભુજી છે. શ્રી મહાપ્રભુજી આચાર્ય ચરણ એ આપણા બધાના મૂળ ગુરુ છે. એટલે ગુરુદેવવાદને કોઈ સ્થાન પુષ્ટિ માર્ગમાં નથી, નથી કોઈ ફાટાને સ્થાન, નથી કોઈ સૃષ્ટિને સ્થાન. સૃષ્ટિ એકની જ છે. આપણી સૃષ્ટિ આખી કહેવાય છે વલ્લભીય. વલ્લભીય સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ તાહી તે રસિક કહાય. વલ્લભના ગુણ ગાવા જોઈએ આપણે બધા ભેગા થઈને. એની બદલે આપણે ફલાણા મહારાજશ્રી, ફલાણા ભાઈ, ફલાણા બાપા
એના ગુણગાન ગાતા હોઈએ છીએ એટલે આપણી અંદર રસિકતા પ્રકટ થતી નથી, પણ શ્રી વલ્લભ ગુણ ગાઈએ. આ બધી એની કૃપા છે, એનો સિદ્ધાંત છે, એમનો પરિશ્રમ છે કે આપણને આજે ઠાકોરજી મળ્યા છે, ઠાકોરજીની સેવા મળી છે, આવો માર્ગ મળ્યો છે, આવા સિદ્ધાંત મળ્યા છે, અને આજના સમયમાં પણ આપણે આનંદથી પુષ્ટિમાર્ગી જીવન જીવી શકીએ છીએ. એ બધી એની કૃપા છે, શ્રી આચાર્યચરણની કૃપા છે. તો મહાપ્રભુજીના નામે આપણે સંગઠિત થવું પડશે. આ બધા ફાટાઓમાંથી આપણી બુદ્ધિ જે આપણી કૂપમંડુક જેવી બની છે એમાંથી બહાર આવી અને શ્રી મહાપ્રભુજીના સેવકો છીએ એ ભાવ આપણે જાગૃત કરવા માટે પુરુષોત્તમજી પણ આ જ કારણથી આજ્ઞા કરી કે ગુરુ શ્રી મહાપ્રભુજી છે, અને જે પણ દીક્ષાદાતા છે દ્વારભૂત ગુરુ છે. એટલે આ આપણો ગુરુ વિશે કે ગુરુ દીક્ષા આપે છે, પછી શ્રી કૃષ્ણ નામની દીક્ષા આપણને પ્રાપ્ત થાય છે. તો શ્રી કૃષ્ણ નામની દીક્ષા આપણને મળે છે. તો શ્રી કૃષ્ણ શબ્દને આપણે સમજીએ. કૃષિભૂર્વાચક શબ્દો હણશ્ચ નિવૃત્તિવાચક તયોરેક્યમ પરમ બ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. કૃષ્ણનો અર્થ થાય છે સત અને આનંદ. જેનો આનંદ સદા છે એવું જે સદાનંદ જે સ્વરૂપ જે છે એને શ્રી કૃષ્ણ કહેવાય છે. આ કૃષ્ણ શબ્દની વ્યાખ્યા છે. સદાનંદ જે છે એ કૃષ્ણ છે. આનંદનો અર્થ છે, આનંદનો અર્થ મજા કે સુખ નથી, એનાથી ઘણો વિશાળ અર્થ છે આનંદનો. આનંદ જે છે અનંત છે, અનંતતા જે છે એ આનંદ છે. કોઈ પણ વસ્તુ અનંત જે છે એ એનો આનંદ છે. જે અનંતતા જે છે એ આનંદ છે. તો ભગવાન સત છે, સદા એટલે નિત્ય છે, કોઈ કાલનું બંધન નથી, કારણ કે કાલનો પણ એ ઈશ્વર છે, એટલે કાલનું બંધન એના ઉપર નથી. એવો એ નિત્ય જેનો આનંદ રહેલો છે, એવો અનંત, એવો વ્યાપક જે પરમ બ્રહ્મ છે એ શ્રી કૃષ્ણ છે. તો કૃષ્ણનું એક સ્વરૂપ જે છે કે કૃષ્ણ કોણ? કૃષ્ણ એટલે ખાલી મુરલી બજાવતો ગ્વાલનો બાલક, એક નંદરાયજીનો પુત્ર કે એ વસુદેવજીના ઘરમાં એક જન્મેલો એ જ ખાલી કૃષ્ણ છે, વાંસળી વગાડતો? પણ કૃષ્ણનો અર્થ એટલો જ નથી, કારણ જન્મથી નક્કી નથી થતો. પણ કૃષ્ણ તો કે જેને વેદે બ્રહ્મ કહ્યો છે. બ્રહ્મનો અર્થ છે કે એટલો બધો વિશાળ, એટલો બધો વ્યાપક, સર્વત્ર જે વ્યાપક છે એ બ્રહ્મ છે. સૌથી જે મોટામાં મોટું તત્વ જેને કહી શકાય કે જેમાં બધું જ સમાઈ જાય છે, બૃહત્વાદ બ્રહ્મ. તો બ્રહ્મની અંદર જે બધું જ સમાઈ જાય છે એવું એક તત્વ છે કે જેમાં બધું જ સમાઈ જાય છે. એવું જે તત્વ છે એને બ્રહ્મ કહેવાય છે. આપણે કહીએ છીએ ને બ્રહ્મ સંબંધ. બ્રહ્મ સંબંધ આપણે કહીએ છીએ તો બ્રહ્મનો અર્થ છે એવું કે સર્વત્ર જે વ્યાપક છે એ બ્રહ્મ છે. હવે ભગવાન પોતે એટલો બધો વ્યાપક છે, એટલો અનંત છે કે વેદ પણ એને પૂરેપૂરો પામી શકતો નથી. વેદ પણ એના પૂરેપૂરું પામી શકતો નથી. એટલે આપણે તો એમ માનીએ કે વેદ એને પૂરેપૂરો પામી શકતો નથી. વેદે અસમર્થતા પ્રકટ કરી કે પૂરેપૂરા બ્રહ્મનું હું વર્ણન કરી શકું એમ નથી. આપણે એમ કે હો વેદ તો કઈ નકામું જ છે. અરે ભાઈ, ભગવાનની અનંતતાને માપવા માટે વેદ જે છે એમ કહે છે કે હું અસમર્થ છું. તમે એને નકામું શું કામ? તમે એટલા બધા વ્યાપક ક્યાં છો કે તમે વેદને એમ કહી રહ્યા છો કે એ આપણી માટે જરૂરી નથી? કારણ કે વેદ તો નેતિ નેતિ કરીને થાકી જાય છે, પણ એ બ્રહ્મના ગુણગાન ગાવામાં થાકી જાય છે, તમારા ગુણગાન ગાવામાં નહીં. તમે એટલા વ્યાપક નથી, તમે તો અણુ છો. તમે અણુ છો અને તમે વેદને તિરસ્કાર કરો છો. મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ માર્ગમાં સૌથી મોટા બે દોષ છે. બીજા બધા દોષ થાય તો કદાચ ક્ષમ્ય હશે, પણ બે સૌથી મોટા એ દોષ છે. અથાપી વેદ નિંદાયા અધર્મ કરણા તથા નરકે ન ભવેત પાત કિંતુ હિનેશુ જાયત. સૌથી મોટા બે પાપ છે, અપરાધ છે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીના મતે. વેદની નિંદા કરવી, વેદને ન માનવું, વેદની નિંદા કરવી એ સૌથી મોટો અપરાધ. અને બીજું અધર્મ કરવો. જે શાસ્ત્રમાં જેને અધર્મ કયો હોય એવો અધર્મ કરવો. આ બે વસ્તુ, જેને શાસ્ત્રમાં અધર્મ કીધું, કોઈ લીલા ન ચાલે. પછી તમે કહે છો કે અમે આ તો લીલા છે, અધર્મ નથી, આ તો લીલા છે.
મરી જાશો ભાઈ, મરી જાશો જો તમે લીલા અધર્મને લીલા કહેવા માંડશો તો બહુ મોટી પછી માલા પેરામણી વાળો કોઈ તમારો ઉદ્ધાર કરવા સમર્થ નથી. ગમે એટલી કરી નાખો માલા પેરામણી, પણ અધર્મ કર્યો મહાપ્રભુજી કહે છે બસ સૌથી મોટો અપરાધ છે. અત્રાપી વેદ નિંદાયા, અહીં પણ વેદ નિંદા કરવી અધર્મ કરના તથા એ નરકે ન ભવેત પાત કિંતુ હિને શું જાય છે. બહુ મોટો અંતરાય થઈ જશે, હીન યોનિઓમાં જન્મ થશે. મહાપ્રભુજી ક્યાંય માલા પેરાનું વર્ણન કરતા નથી. શ્રી મહાપ્રભુજી કોઈ જગ્યાએ, હજી તમારે એક દિવસ બાકી છે, કોઈને ગોતીને કંઈ કહેવું હોય, કોઈ શાસ્ત્રમાંથી, કોઈ ગ્રંથમાંથી, મહાપ્રભુજીના વચનમાંથી, ગુસાઈજીના વચનમાંથી, હરિરાયજીના વચનમાંથી, પુરુષોત્તમજીના કોઈના પણ વચનમાં કંઈક માલા પિરામણીનું કંઈક ઠોસ પ્રમાણ હોય તો કોઈ રજૂ કરવાની છૂટ છે. અને જો તમને સમય આપો, જેટલો સમય માંગો એટલો સમય આપો, ક્યાંક બતાવો કે જો માલા પિરામણી, કોઈ મહારાષ્ટ્રીને પૂછી લ્યો, જેટલા પણ માલા પિરામણી કરવા માટે પધારતા હોય એને પૂછો કે ક્યાં લખેલું છે, આ બતાવો કઈ જગ્યાએ એનું પ્રમાણ છે કે આ માલા પિરામણી આવી ક્યાંથી. કાલે મને જેમ પ્રશ્ન કર્યો કે આવ્યું ક્યાંથી, હું તો કહું છું ક્યાંય નથી, એટલે હું માલા પિરામણી કરાવવા જતો નથી, માલા પિરામણીમાં હાજરી આપતો નથી. પણ જે માલા પિરામણીમાં હાજરી આપે છે એને પૂછો કે આવ્યું ક્યાંથી, આ કઈ જગ્યાએથી આવ્યું. અને આટલી બધી એની વ્યાપકતા થઈ ગઈ કે માલા પિરામણી હવે તો જથ્થાબંધ થાય છે. હવે તો એકલ દોકલ નહીં, 10, 20, 50 હવે જથ્થાબંધનો ચાલ ચાલ્યો છે. હવે એક સાથે ગોલોકધામમાં ઢગલો કરવાનો. પહેલાં છૂટક થોડો એક એક જતા હતા, હવે એક આરે ઢગલો ગોલોકધામમાં મોકલીએ આપણે. ભગવાને વિચાર કરતા હશે કે તો આવા ઢગલા થવા મળશે તો આ ગોલોકધામમાં આટલી બધી ભીડ ઉત્પન્ન થાય. તો આ કેટલો મજાક બનાવ્યો છે, પુષ્ટિ માર્ગની સૌથી મોટી મજાક બનાવી છે આ માલા પેરામણી. મહાપ્રભુજીના સિદ્ધાંતની ઘોર હાંસી કહેવાય કે આવી માલા પિરામણીઓ કરી કરીને કોઈને ગોલોકધામની પ્રાપ્તિ થઈ જાય, ફલની પ્રાપ્તિ થઈ જાય આ રીતે. તો આ પુષ્ટિ માર્ગની, આ ભક્તિ માર્ગનો ઉચ્છેદ છે. એક વૈષ્ણવે એમ કીધું કે ભાઈ પ્રવચન કરતાં નિંદા બહુ વધારે હોય છે, પ્રવચનોમાં નિંદા બહુ કરો છો. મહાપ્રભુજી પણ એ આજ્ઞા કરે છે કે નિંદા કરવાનું કોઈ કારણ નથી. મહાપ્રભુજી કહે છે કે માયાવાદીઓ અમારું કંઈ બગાડ્યું નથી. માયાવાદની એ હું નિંદા કરું છું, એને ખંડન કરું છું. એનું કારણ બીજું કાંઈ નથી, માયાવાદી સાથે કોઈ દ્વેષ નથી, પણ એ શુદ્ધમ ભજનમ વારયંતી, એ ભજનને વારણ કરે છે, આ ભક્તિ માર્ગનો ઉચ્છેદ કરે છે માયાવાદીઓ. એટલે હું એની સામે લાખ કરું છું. મહાપ્રભુજી કહે છે કે અમારે નિંદા કરવાનું બીજું કોઈ કારણ નથી, પણ શુદ્ધમ ભજનમ વારયંતી. આ લોકો જે માયાવાદીઓ જે છે શુદ્ધ ભજનનું વારણ કરી દે. એટલે ખોટા મિથ્યા શાસ્ત્રો પ્રકટ કરી, ખોટા અર્થઘટન કરી અને લોકોને ભક્તિ માર્ગથી વિમુખ કરે છે. એટલે હું માયાવાદીઓનું એની સામે કંઈક લખું છું કે કહું છું કે ચર્ચા કરું છું, ખંડન કરું છું. બાકી માયાવાદીઓ સાથે કોઈ દ્વેષ નથી. જો ભજનમાં ઉપયોગી હોય માયાવાદીઓ, માયાવાદને કારણે કોઈ ભક્તિ કરવામાં પ્રવૃત્ત થતો હોય તો મહાપ્રભુજી કહે છે તો માયાવાદનું પાલન કરો તો વાંધો નથી, જો કૃષ્ણમાં ભક્તિ થતી હોય તો. શ્રી મહાપ્રભુજી આવું કહી શકે. મહાપ્રભુજી કહી શકે માયાવાદીઓ સાથે આપણી એકદમ આપણે કંઈક ફાઇટ છે, મહાપ્રભુજીની લડાઈ છે. પણ મહાપ્રભુજી એટલા ઉદાર છે કે મારા મતને કારણે કૃષ્ણમાં ભક્તિ ન થતી હોય ને માયાવાદથી કૃષ્ણમાં કોઈ પ્રેમ થતો હોય તો માયાવાદ સ્વીકારો, કાંઈ વાંધો નથી. પણ શુદ્ધ ભજનનું વારણ કરે એટલે જ વાંધો છે. માયાવાદથી કૃષ્ણ પ્રેમ થતો હોય તો માયાવાદ પાલન કરો તો એ વાંધો નથી. મારા કારણે જો ન થતો હોય કૃષ્ણ પ્રેમ તો મને મૂકી દો. આવું મહાપ્રભુજી જ કહી શકે કે જેને કોઈ શિષ્ય ભેગા કરવાની વૃત્તિ ન હોય એ વ્યક્તિ જેમ કહી શકે કે કૃષ્ણમાં પ્રેમ થવો જોઈએ. કેવી રીતે થયો? માયાવાદથી થયો કે પુષ્ટિ માર્ગથી થયો? પણ કૃષ્ણમાં પ્રેમ જો માયાવાદથી થતો હોય તો માયાવાદ પાલન કરો. પણ શુદ્ધ ભજનનું વારણ કરશે તો માયાવાદીઓને આપણે કંઈક જવાબ દેવો જ પડશે કે ભક્તિ માર્ગનો ઉચ્છેદ ના કરે. ભક્તિ માર્ગને એ ઉચ્છેદ કરવાની વૃત્તિ કરે છે માયાવાદી. એટલે મહાપ્રભુજી કહે છે કે માયાવાદીઓ સાથે એનું ખંડન પણ કરીએ છીએ, એની સામે લડીએ પણ છીએ. મૂળ કારણ એવું નથી કે માયાવાદીઓ સાથે મહાપ્રભુજીને દ્વેષ છે. મહાપ્રભુજી પોતાના પુત્રને ભણવા માટે શુદ્ધ માયાવાદીને ત્યાં જ મોકલે છે. દ્વેષ હોય એકદમ તો ત્યાં જવું જ નહીં. આપણે કહે ને એ હવેલી તો જવું જ નહીં, ત્યાં જવું જ નહીં. દ્વેષની વાત છે, ત્યાં જવું જ નહીં. અમારા જુનાગઢમાં આજે શિબિર શરૂ થાય છે. મેં વૈષ્ણવને એમ કીધું કે શું કામ ન જવું? જાવું, જઈને પ્રશ્ન મૂકવા. કારણ કે પ્રશ્નોત્તરીનું ખુલ્લું આહ્વાન કર્યું છે કે
કે પ્રશ્નોત્તરીનો પણ કાર્યક્રમ રાખવામાં આવશે. તો મેં કીધું આનાથી વિશેષ આનંદની શું વાત હોઈ શકે. હવે તમે એમ કહો છો આપણે તો ત્યાં ન જવું, મેં શું કામ ન જવું? તમે જાઓ અને પ્રશ્ન મૂકો. એમ આજ્ઞા કરે છે પોતે કે પ્રશ્નોત્તરી કરો. તો મેં કીધું જાજો. મેં તો કાલે સવારે જ બધાને ફોન કર્યા કે હું આજનો કાલનો દિવસ હજુ છું, પણ તમે બધા જાજો, પ્રશ્નો તૈયાર કરીને જાજો. પ્રશ્ન કોને આપવા એ પણ બતાવ્યું કે આ વ્યક્તિને તમે પ્રશ્ન આપજો, તો સીધો ડાયરેક્ટ ત્યાં પહોંચી જશે. શું કામ ન જવું જોઈએ? આપણે શું કામ એવો દ્વેષ રાખવો જોઈએ કે આ આવેલી કાર્યક્રમે તો જવું, આમાં ન જવું? આપણું કાર્ય એ કરવું કે મહાપુરુષના સિદ્ધાંતથી છીન એ તો ઉત ન ટરો, જરા પણ આડોવડું ન થવા દેવું ધ્યાન. કોઈને ત્યાં જાઓ, મહાપ્રભુજીના સિદ્ધાંતને ભૂલીને કંઈક બીજું તો તમારી અંદર આવી જતું હોય તો તકલીફ. બાકી તમે મહાપ્રભુજીના સિદ્ધાંત સમજીને દ્રઢતાથી હો તો તમે પ્રશ્ન કરો. ત્યાં જઈને એમ કીધું છે કે પ્રશ્ન કરો તો આપણે ચિઠ્ઠીઓ મોકલો, થપ્પો કરી દો ચિઠ્ઠીનો, પછી કાંઈક તો જવાબ આપે ને. શું કામ ન જવું જોઈએ? જવું જોઈએ. આપણો સિદ્ધાંત શ્રી મહાપ્રભુજી સાથે કોઈ પણ સિદ્ધાંતની વાત થતી હોય અને બહુ આનંદની વાત કહેવાય. 56 ભોગો ને મનોરથો ને એ છોડીને કોઈ શિબિર કરતા હોય, પ્રવચન કરતા હોય, ખોટું સાચું જે કાંઈ પણ પોતાનો મત રજૂ કરતા હોય તો બહુ આનંદની વાત છે કે કરે શિબિર. 4 દિવસનું આયોજન જુનાગઢમાં બહુ ભવ્ય રીતે આયોજન છે શિબિરનું. તો આપણો હેતુ એ છે કે મહાપ્રભુજીનો સિદ્ધાંત ઊભો રહેવો જોઈએ, સિદ્ધાંત સમજાવવો જોઈએ, સિદ્ધાંતનું આચરણ આપણે કરવું જોઈએ. અને કોઈ પ્રશ્નોત્તરી કરવાનું કહે છે તો આપણે પ્રશ્ન પણ પૂછવા જોઈએ, જિજ્ઞાસાપૂર્વક વિવેકપૂર્વક આપણે પ્રશ્ન કરવા જોઈએ. એટલે આપણે પણ અહીં પ્રશ્નોત્તરી એટલે જ રાખીએ છીએ કે એક મંચ હોવો જોઈએ કે જેમાં તમે પૂછી શકો, તમને યોગ્ય જવાબ મળે, તમે કંઈક રજૂ કરી શકો. હું તો એમ કહું છું ગાળો પણ દેવાની છૂટ છે. કાલે મેં પાછું કીધું હતું કે તમે ગાળો દઈ દો, કાંઈ વાંધો નહીં. ભણાઈ કહે છે ને બહુ ગરમ થઈને કોઈ વાત કરે, મેં ભલે ને કરે, આપણે ન થવું, એને થાવ, એની એનર્જી વેસ્ટ થાય ને ગરમ થાય તો આપણું શું લઈ જાય? એકદમ ઉકળાટમાં ગમે એટલું કોઈ રજૂઆત કરતો હોય તો કરવા દેવું, એમાં એની એનર્જી વેસ્ટ થશે. આપણે શાંતિ સાંભળી લેવું, આપણો જવાબ દેવાનો, એ રજૂ કરી દેવો. કોઈ ઉકળાટથી કરે કે સીધી રીતે પ્રશ્ન કરે, પ્રશ્ન કરવો જોઈએ. બહુ આનંદની વાત છે કે કોઈ આવીને વાત કરે છે. તો એટલે શ્રી કૃષ્ણની શરણાગતિનો સિદ્ધાંત છે આપણો. શ્રી કૃષ્ણનું એક પાસું શ્રી મહાપ્રભુજી બતાવે છે કે બ્રહ્મ છે સર્વવ્યાપક છે. એ સર્વવ્યાપક તત્વ છે. આ કૃષ્ણ તત્વ જે છે એ સર્વવ્યાપક છે. ત્યારે વ્યાપકના રૂપમાં જ્યારે એને વપરાય છે શબ્દ, ત્યારે બ્રહ્મ કહેવાય છે. ભગવાન સર્વત્ર વ્યાપક છે. ભગવાન જો સર્વત્ર વ્યાપક છે એટલે એને બ્રહ્મ રૂપમાં વેદ કહે છે સર્વત્ર જે વ્યાપક છે, બધું જ જેની અંદર સમાઈ જાય છે એ તત્વ જે છે એ બ્રહ્મ છે. સૌથી મોટું તત્વ કે જેમાં બધું જ સમાઈ જાય. તો યતો વા ઇમાની ભૂતાની જાયંતી યેન જાતાની જીવંતી યદ પ્રયંત્યભી સંવિશંતિ, એ બ્રહ્મ છે. જેમાંથી બધું પ્રકટ થાય, જેમાં સ્થિતિ કરે અને બધું જ પ્રયાણકાલે બધું એની અંદર જ લય થઈ જાય, એ તત્વને બ્રહ્મ કહેવાય છે. તો બ્રહ્મ એટલે કોણ? એ જ શ્રી કૃષ્ણ. પણ બ્રહ્મ તરીકે સર્વવ્યાપક છે. સર્વવ્યાપક જો કૃષ્ણ છે, સર્વત્ર એ વ્યાપક છે, એટલે પ્રહલાદજી પણ નિશ્ચિંત છે. પ્રહલાદજીની કાલે મેં વાત કરી કે પ્રહલાદજી નિશ્ચિંત છે કે મારો ભગવાન ખાલી મારી મૂર્તિમાં જ નથી, સર્વત્ર છે. અને ભાગવતજી એમ કહે છે કે મૂર્તિમાં ભગવાનને માને, જે સર્વત્ર માનતો નથી ને ખાલી મૂર્તિમાં જ માને છે, એ ભસ્મ હોમ કરે છે. એ ભસ્મ હોમ કરે છે, કારણ કે મૂર્તિમાં ભગવાનને માને છે, સર્વત્ર એને માનતો નથી. એ સર્વત્ર છે એટલે જ મૂર્તિમાં છે. જે સર્વત્ર વ્યાપક છે, બ્રહ્મ છે, એટલે જ તો મૂર્તિમાં પણ છે. આપણા જે સ્વરૂપ જે છે એમાં સાક્ષાત કૃષ્ણ પ્રકટ થાય છે, એ સર્વત્ર છે ને એટલે મૂર્તિમાં છે. તો ભગવાન સર્વત્ર છે, સર્વત્ર વ્યાપક છે, અને એમાં બધું જ પ્રકટ થાય છે, એમાં સ્થિતિ થાય છે, એમાં જ બધું લય થાય છે. એ તત્વને બ્રહ્મ કહેવાય છે. તો મહાપ્રભુજી કહે છે બ્રહ્મ એ કૃષ્ણનું એક પાસું બ્રહ્મનું છે, એક પરમાત્મા છે. પરમાત્મા સૃષ્ટિ પ્રકટ થાય છે, પોતાને અંદરથી સૃષ્ટિ પ્રકટ કરે છે ભગવાન. સૃષ્ટિ પ્રકટ કરે છે ભગવાન, ત્યારે આ જગત પ્રકટ થાય છે, એમાં જીવો પ્રકટ થાય છે. આ બધું પ્રકટ ક્યાં થાય છે? ભગવાન ક્યાં પ્રકટ કરે છે? કઈ જગ્યાએ પ્રકટ કરે છે સૃષ્ટિ? પોતાના એ બ્રહ્મરૂપમાં જ. એ સૃષ્ટિ પણ ક્યાં સ્થિત છે? એ પોતાના બ્રહ્મરૂપમાં, અક્ષર બ્રહ્મરૂપે ભગવાન જ એ વ્યાપક છે. એની અંદર જગત પ્રકટ થાય છે, જીવ પ્રકટ થાય છે, તો સકલ બ્રહ્માંડ વગેરે પ્રકટ થાય છે. તો એ અક્ષર બ્રહ્મની અંદર બધું પ્રકટ થાય છે. આ બધું પ્રકટ થઈ જાય છે. ભગવાન પાછા એના બધાનું નિયંત્રણ કરવા માટે
પાછો એ જ ભગવાન એ બધાની અંદર પ્રવિષ્ટ પણ થાય છે. એ અંદર પાછો પ્રવિષ્ટ પણ થાય છે. એ કોણ કહેવાય છે? જે સૃષ્ટિ પ્રકટ કરી, જળ જીવ બધું જ પ્રકટ કર્યું, એ બધાની અંદર પાછું પોતે પ્રવિષ્ટ પણ થાય છે. તો એ અંદર પ્રવિષ્ટ થયેલો જે બ્રહ્મ છે એ પરમાત્મા કહેવાય છે, કે સર્વને સૃષ્ટિ પ્રકટ કરે અને પછી એની અંદર એ પ્રવિષ્ટ થાય. એ પરમાત્મા તત્વ છે, એ પરમાત્મા છે, પરમાત્મા છે, કે જે સર્વની આત્મામાં પણ એ સ્થિતિ કરે છે, નિયંતાના રૂપમાં, અંતર્યામીના રૂપમાં એ સર્વની અંદર પાછો પ્રવિષ્ટ થઈ જાય છે. ત્યારે એને પરમ આત્મા કહેવાય છે, પરમાત્મા. બધાને એમ લાગતું કે મર્યાદાની વાત કરે છો. પરમાત્મા શબ્દ બોલે તો બધાને એમ થાય કે મર્યાદા આવી. બ્રહ્મ, પરમાત્મા આ બધું આવશે પછી જ કૃષ્ણ આવશે ને. પછી ભગવાન. ભગવાન જે છે એ સૃષ્ટિ પ્રકટ કરે છે, એટલે સૃષ્ટિ જેટલો જ ભગવાન છે. બ્રહ્મ સૃષ્ટિના રૂપમાં પ્રકટ થાય છે. શું બ્રહ્મ એટલો જ છે? તો એ બ્રહ્મ એ એક અંશની અંદર આ સૃષ્ટિ પ્રકટ કરે છે. પોતાના એક અંશમાં આ સૃષ્ટિ પ્રકટ થઈ રહી છે. એનાથી એ પર ઘણો બધો મોટો પણ છે, એનાથી પર પણ છે. આ સૃષ્ટિના રૂપમાં આખો ભગવાન પ્રકટ થઈ ગયેલો. ભગવાન આખો પૂરો નથી થાય, પણ પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવા અવશિષ્યતે. પૂર્ણમાંથી પૂર્ણ નીકળી જાય તો પાછો એ પૂર્ણ રહે છે. સૃષ્ટિ પ્રકટ થાય, સૃષ્ટિથી એક પર પણ પોતાના દિવ્ય લોકોની અંદર એ ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય સંયુક્ત પોતાના દિવ્ય લોકની અંદર એ દિવ્ય રૂપોથી પણ એ પાછો બિરાજે છે. વૈકુંઠની અંદર જે બિરાજતો જે ભગવાન છે, જે વૈકુંઠમાં બિરાજે છે એ ભગવાન છે. ભગવાન એટલે ભગ એટલે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ ઐશ્વર્ય એટલે ભગવાન સર્વ ઉપર એનું શાસન ચાલે છે, એવું ઐશ્વર્ય છે. એનું શાસન એ સર્વનો શાસ્તા છે, એનું ઐશ્વર્ય છે. એની અંદર રહેલું પરાક્રમ, તેજ એનું વીર્ય છે, એની શક્તિ એ વીર્ય છે. યશ એનો બધી જગ્યાએ વ્યાપ્ત છે. એનો યશ બધા જ એના વેદ પણ એના યશનું જ ગાન કરે છે, શાસ્ત્રો પણ એના યશનું ગાન કરે છે. એ ભગવાનનો યશ ગુણ, અનંત યશ ગુણ છે એનો. ઐશ્વર્ય, વીર, યશ, શ્રી એ ભગવાનની શોભા, સમૃદ્ધિ, સંપત્તિ એ શ્રી છે ભગવાનની. તો ભગવાન જો લક્ષ્મી જેવી, તો ભગવાનની જે લક્ષ્મી જે છે એ તો ભગવાનની ચરણની સેવા કરે છે. ભાઈ શોભાની ક્યાં વાત કરવી? જે શ્રી, જેને બધા કહે છે, એ તો ભગવાનની એક શક્તિના રૂપમાં બિરાજી રહી છે. તો એ ભગવાનની શોભાનું શું વર્ણન થઈ શકે? એના સામર્થ્યનું લક્ષ્મી કલત્રાય કિમસ્તિ દેયમ. એની શ્રી કેવી હોઈ શકે કે જેનું કોઈ માપ નથી? એવી શ્રી એમની હોઈ શકે. તો ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન. ભગવાનના એક જ્ઞાન જે છે, એ ચિદ્દ જે છે, એનો એક અંશ માત્ર કંઈક આપણી અંદર રહેલો છે. એનાથી તો ખાલી એક અંશ માત્ર, પણ જે આપણી અંદર ચિદાંશ છે આપણી અંદર, એના કારણે તો આપણને કંઈક ભાન થાય છે કે હું છું. એ ભગવાનની એક અંશ માત્ર ચિદાંશ આપણને પ્રાપ્ત થયેલો છે. એનાથી આગળ જઈને કોઈ શાસ્ત્ર જ્ઞાન કે વગેરે જે કંઈ પણ જ્ઞાન છે, તો ભગવાનના એક જ્ઞાન, જે ભગવાનની અંદર રહેલું જે જ્ઞાન જે છે, કારણ કે સકલ અંતર્યામી હોવાથી એ ભગવાનનું જ્ઞાન પણ અનંત જ છે. જે જ્ઞાન અને વૈરાગ્ય. ભગવાન સૃષ્ટિ પ્રકટ કરે છે, સર્વને પ્રકટ કરે છે, પણ કોઈ જગ્યાએ એનો રાગ નથી. ભગવાનનો ક્યાંય કોઈ પણ પ્રત્યે ભગવાન કોઈના થા રાગમાં એ બંધાતો નથી. એનો વૈરાગ્ય છે. ભગવાનનો વૈરાગ્ય છે કે કોઈ પણ એને કોઈ પણની અંદર સૃષ્ટિની અંદર પણ એ મોહિત થતો નથી, બંધાતો નથી. એનો વૈરાગ્ય છે. તો આ છ ગુણ જેની અંદર પૂર્ણ રૂપે બિરાજે છે એને ભગવાન કહેવાય. ભગ એટલે આ 6 ગુણ, અને આ 6 ગુણને ધારણ કરનાર જે છે એ ભગવાન કહેવાય છે. તો આ ભગવાન એ શ્રી કૃષ્ણને આપણે ભગવાન કહીએ છીએ. તો આ ઐશ્વર્ય, વીર, યશ, જ્ઞાન, વૈરાગ્યના એ ધારણ કરનારા એ ભગવાન છે. અને હવે મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે, કૃષ્ણ કોણ? બ્રહ્મ, પરમાત્મા, ભગવાન. તો શ્રી કૃષ્ણ કોણ? કે સએવ પરમ કાષ્ઠાપન્ન કદાચિત જગત ઉદ્ધારાર્થમ અખંડ પૂર્ણ એવ પ્રાદુર્ભૂત સન કૃષ્ણ ઇતિ ઉચ્યતે. હવે મહાપ્રભુજી કૃષ્ણ કોને કેવું? આ તો ભગવાનની વાત કરી તો વૈકુંઠ ધામમાં બિરાજતા હશે ભગવાન.
પણ હવે કૃષ્ણ કોણ? તો શ્રી કૃષ્ણ શરણમમાં તો કરવું છે ને, કે શ્રી કૃષ્ણ શરણમમાં. અહીં બ્રહ્મ શરણમમાં નથી, પરમાત્મા શરણમમાં. અહીં શરણ તો કોનું? એ પરમાત્માનું પણ શરણ નહીં. શરણ તો અહીં શ્રી કૃષ્ણનું કહેવામાં આવ્યું છે, અલગ નથી હો. એક જ તત્વને અલગ અલગ રૂપમાં કહેવામાં આવે છે, બ્રહ્મ રૂપે, પરમાત્મા રૂપે. છે તો એ આખું તત્વ કયું કે પૂર્ણ. એ આખું એ પૂર્ણ તત્વ જે છે, ક્યારેક ભક્તોની વચ્ચે, ભક્તોના ઉદ્ધારાર્થ જ્યારે ભક્તોની વચ્ચે પૂર્ણ રૂપે પ્રકટ થઈ જાય ત્યારે એને શ્રી કૃષ્ણ કહેવાય છે. ભક્તોના ઉદ્ધાર માટે ભગવાન વૈકુંઠમાં ન રહ્યો, આપણી વચ્ચે રહેવા માંડે. ભગવાન જે છે વૈકુંઠ છોડીને ગોપ બાળકોની સાથે ગોપ બાળકો જેવા થઈને, ગોવાળિયા થઈને રહેવા માંડ્યા. મહાપ્રભુજી કહે છે એ શ્રી કૃષ્ણ છે. આને શ્રી કૃષ્ણ કહેવાય, કે જે પૂર્ણ છે, પરમ કાષ્ઠાપન્ન છે, જે પરમાત્મા પણ છે, બ્રહ્મ છે, પણ એ પૂર્ણતા પોતાની છોડ્યા વગર જ્યારે આ સૃષ્ટિની મધ્યમાં પ્રકટ થઈ જાય ત્યારે એને શ્રી કૃષ્ણ કહેવાય છે. એવા શ્રી કૃષ્ણને હું શરણે જાઉં છું, એની કૃષ્ણની હું શરણમાં છું. શ્રી કૃષ્ણ શરણમ. એ અમારો અંશી છે, હું એનો અંશ છું. અંશીમાંથી છૂટો પડેલો છું, ફરી અંશી તરફ જઈ રહ્યો છું. એ ત્યારે કહું છું શ્રી કૃષ્ણ શરણમ. જેમાંથી હતા એમાંથી જ પાછા એની તરફ જઈ રહ્યા છીએ. એ ઘરની અંદર પાછો નિવાસ કરવા જઈ રહ્યા છીએ. એને કહેવાય છે શ્રી કૃષ્ણ શરણમ. તો કૃષ્ણને આપણે પૂરેપૂરા સમજીએ. 11 વર્ષ અને 52 દિવસ તો વચ્ચેની આવતી એક એની લીલાનો પાઠ થયો. એ કૃષ્ણ એટલો જ નથી હો, 11 વર્ષ અને 52 દિવસ જેટલો જ કૃષ્ણ નથી. કૃષ્ણ તો બ્રહ્મ પણ છે, પરમાત્મા પણ છે, ભગવાન છે, અને પાછો એ કૃષ્ણ શ્રી કૃષ્ણ પણ છે. તો શ્રી કૃષ્ણ આપણે કે જે ભક્તોના ઉદ્ધારાર્થ ભક્તોની વચ્ચે પ્રકટ થાય છે. હવે આપણે કહીએ સૌથી મોટું તત્વ કૃષ્ણ છે, એમ કેમ સાબિત થાય? સૌથી મોટું તત્વ તમે કૃષ્ણને કહો છો, શિવ ભક્ત હોય તો શિવને કે, બીજા કોઈ ભક્તિ કરતા હોય, જેની ગણપતિની ભક્તિ કરતા હોય ગણપતિને કે. સૌથી મોટા તો જેને માનતો હોય એને મોટા કહે. તમે કૃષ્ણને માનો છો તો કૃષ્ણને મોટા કહો. તો કેમ સાબિત થશે કે કૃષ્ણ સૌથી મોટા? શ્રી કૃષ્ણ સૌથી મોટા એ કેવી રીતે નક્કી થશે? તો એ ભગવાન ગીતાજીની અંદર ભગવાન બતાવી રહ્યા છે. ગીતાજી સિવાય નક્કી ન થાય. શ્રીમદ ભાગવત ગીતા સિવાય ક્યાંય પણ એવું નક્કી નહીં થાય કે કૃષ્ણ જ આ પરાત્પર તત્વ એ શ્રી કૃષ્ણ છે. એવું કોઈ નક્કી થઈ શકવાનું કોઈ માપદંડ ભગવદ્ ગીતા સિવાય બીજું કોઈ નથી. ગમે તેમ જોઈ લો. શ્રીમદ ભાગવત ગીતાની અંદર ભગવાન કહે છે કે યસ્માત ક્ષરમ અતિતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રતિત પુરુષોત્તમ. હું આ અક્ષર જગત અને અક્ષર બ્રહ્મ એનાથી પર પુરુષોત્તમ એ કેવલ હું જ છું. આ ગીતાજી સિવાય ક્યાંય મળશે નહીં. ગીતાજી સિવાય ક્યાંય આ વાત મળશે નહીં. ભગવાન કહે છે આ પરાત્પર તત્વ એ હું પોતે જ છું. તો ભગવાન ગીતાજીની અંદર કહ્યું છે. હવે આપણે ગીતાજી એમને માન્ય નથી તો તમારે કૃષ્ણને તમે કેવી રીતે નક્કી કરશો કે આ મોટા મોટું તત્વ કૃષ્ણ છે? એ ગીતાજી સિવાય કોઈ જગ્યાએથી નક્કી નહીં થાય. ભાગવતથી પણ નક્કી નહીં થાય. ભાગવત એની પુષ્ટિ કરશે કે જે તત્વ પરાત્પર ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું છે એની પુષ્ટિ ભાગવત કરીને બતાવે છે. પણ ગીતાજી વિના તો તમે ભાગવતથી પણ તમે કહી શકશો નહીં કે ભગવાન જ એ મોટામાં મોટા ભગવાન છે. શિવના ભક્ત એમ કે શિવ સૌથી મોટા. એટલે તારા કિંચિત દાને દસ્તી ધનંજય, મારાથી પર કાંઈ પણ થોડું ઘણું પણ મારાથી પર કાંઈ છે નહીં. તો એ ગીતાજીમાં ભગવાને બતાવ્યું કે અક્ષરથી પર જે પુરુષોત્તમ છે એ હું છું. એટલે આપણે નક્કી કરી શકીએ કે શ્રી કૃષ્ણ જ સૌથી મોટું તત્વ છે કે જેમાં બધું જ સમાઈ જાય છે. ક્ષર જગત એટલે આ જગત એટલું જ નહીં, પણ આવા કોટી બ્રહ્માંડો જે કંઈ પ્રકટ થઈ રહ્યા છે એ બધા જ ક્ષર જગતની અંદર આવી જાય છે. અને જેમાં બધા કોટી બ્રહ્માંડ વગેરે પ્રકટ થઈ રહ્યા છે એ અક્ષર બ્રહ્મ છે. આ બેથી પર એ પુરુષોત્તમ છે. એ પુરુષોત્તમ ભગવાન કહે છે હું છું. અર્જુનને પછી એમ થયું કે આ તો ભગવાન એમ બધા એમ કહી દે કે હું સૌથી મોટો છું. એવું તો બધાએ કહે કે હું સૌથી મોટો છું. એટલું જ નહીં, ભગવાને કીધું જોઈ લે જોવું હોય તો.
ભગવાને પોતાની વ્યાપકતાને બતાવી કે જો મારી વ્યાપકતા કેવી છે, વિરાટ સ્વરૂપ બતાવ્યું ભગવાને. અર્જુનને એમ થતું હોય કે ભગવાન આવું તો બધા બોલતા હોય કે હું સૌથી મોટો, એવું તો બધા કહી દે કે સૌથી પરાત્પર તત્વ પુરુષોત્તમ હું છું, એવું તો ઘણા કહી દે. ભગવાન કહે છે કહી દઉં એટલું નહીં, કરી નહીં, જોયું તો જોઈને, તારે જોવું હોય તો જોઈ લે. ભગવાને પોતાની વ્યાપકતા બતાવી, વિરાટ સ્વરૂપ ભગવાને બતાવ્યું. અને અર્જુનને એમ થઈ ગયું બધું જે કાંઈ જોવું હોય તે બધું આની અંદર જ નિવાસ કરે છે. આ મારું એક પરમાત્મા રૂપ છે, આવું સર્વાકાર રૂપ છે, ભગવાને બતાવ્યું એ અર્જુનને. ખાલી એમને નથી કીધું સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. આવું તો બધાએ કહી દે કે બધું છોડીને મારી પાસે આવી જાઓ, એ તો સાધુ સંત બાવા બધાએ કહે કે બધા અમારી પાસે આવી જાઓ, એમ તો બધાએ કહી દે. પણ ભગવાને યસ્માત શરમ અતિતોહમ અક્ષરાદપી ચોત્તમ અતોસ્મી લોકે વેદે ચ પ્રતિત પુરુષોત્તમ, અને પાછું એ પણ બતાવ્યું કે જોવું હોય તો આ સ્વરૂપનું દર્શન પણ કરી લે. તો ભગવાન કૃષ્ણ એ પરાત્પર તત્વ છે કે જેમ બધા જ દેવતાઓ, સર્વ લોકો, સર્વ બ્રહ્માંડ અભિમાની નારાયણ, જેને કહેવાય છે કે નારાયણ પણ જેની અંદર સ્થિતિ કરે છે, એવું જે પરાત્પર એકમાત્ર તત્વ છે એ શ્રી કૃષ્ણ કહેવાય છે. હવે બીજાનો અન્યાશ્રય કરવાની વાત ક્યાંથી આવશે કે જે મોટામાં મોટું તત્વ છે, બસ આપણે એમાં જ નિવાસ કરીએ છીએ શ્રી કૃષ્ણ સારનામમાં. સાગરની અંદર આપણે ભળી ગયા છીએ, હવે અન્ય કંઈ જવાની જરૂર આવતી જ નથી, કારણ કે એવા ઘરમાં આપણે નિવાસ કર્યો છે કે જ્યાં બધા જ નિવાસ કરે છે. સર્વ જેના આશ્રિત છે, અક્ષર પણના ચરણમાં આશ્રિત છે, અક્ષર બ્રહ્મ પણ ભગવાનના ચરણમાં આશ્રિત છે, એવા પરાત્પર પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. બસ મહાપ્રભુજી એ કહેવા માંગે છે શ્રી કૃષ્ણ શરણમ મમ. આને કહેવાય શ્રી કૃષ્ણ શરણમ મમ. આવું જે પરાત્પર મોટું જે બ્રહ્મરૂપ તત્વ છે, પરબ્રહ્મ છે, એ કૃષ્ણ છે, પુરુષોત્તમ છે. પુરુષોત્તમ પુરુષોત્તમ આપણે બધાને કહી દઈએ ને, નામ હોઈ શકે પુરુષોત્તમ, બાકી પુરુષોત્તમનો અર્થ તો આવો થાય યસ્માત શરમ અતિતોહમ અક્ષરાદપી ચોત્તમ. આ ત્રણ, આ જે જગત જે છે એમાં તણખલું હોય ને, તણખલાથી લઈને બ્રહ્માંડ અભિમાની જે નારાયણ છે કે જેમાં 14 લોક બ્રહ્માંડ જે છે નારાયણની અંદર બિરાજે છે. બધા અવતારો જે નારાયણમાંથી પ્રકટ થાય છે, આવા કરોડો બ્રહ્માંડ અભિમાની જેની અંદર નિવાસ કરે એ અક્ષર બ્રહ્મ કહેવાય. અને એ અક્ષર બ્રહ્મનો પણ જે ધામી હોય એ પરમાત્મા શ્રી કૃષ્ણ, એને પુરુષોત્તમ કહેવાય. હવે ગમે એને પુરુષોત્તમ, આપ પુરુષોત્તમ છો ભાઈ, પુરુષોત્તમ હોય તો 2 ઇંચ જરાક વધીને તો બતાવો. પુરુષોત્તમ ત્યારે સાચા કે એકાદ વેચ જરાક ઊંચા થઈને બતાવી દેતો, ખાલી પગે આમ પગે એડીથી નહીં, થોડુંક આમ રૂપને એકાદ વેચ પણ ઊંચું કરો, એકાદ વેચ પણ જો વધી શકતા હો તો પુરુષોત્તમ. પુરુષોત્તમે તો પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું. જોઈ લે બધું આની અંદર. ક્યાં ગોસ્વામી બાળકોએ વિરાટ સ્વરૂપ બતાવ્યું એ મને કહો તો તમે એને પુરુષોત્તમ કહો. આ તો આપણને ખબર જ નથી, પુરુષોત્તમનો અર્થ જ આપણને ખબર નથી. તો ક્યાં ગોસ્વામી બાલક કે આચાર્ય વિરાટ સ્વરૂપ બતાવ્યું કે જોઈ લો બધું મારાની અંદર રહેલું છે. આ 14 લોક બ્રહ્માંડ જે છે, આવા કોટી બ્રહ્માંડ જેની અંદર નિવાસ કરે છે, એવું પરમાત્મા વ્યાપક રૂપ જે છે, વ્યાપક રૂપ અદ્વૈત બ્રહ્મ જે તેજોમય કહેવાય, આર્ય પંથ અધિકારી મુનિજન તે માહે લઈ થાય, એવું ભગવાનનું જે વ્યાપક બ્રહ્માત્મક જે સ્વરૂપ જે છે એ તો શ્રી કૃષ્ણ છે. એ શ્રી કૃષ્ણ એટલે પુરુષોત્તમ એક જ હોઈ શકે. ભગવાન કહે છે હું એક જ છું. ભગવાનને વિચાર આવતો હશે કે આ પુષ્ટિ માર્ગમાં આટલા બધા પુરુષોત્તમ પ્રકટ થયા કેમ? હું ગીતાજીમાં કહું છું કે હું એક જ છું ને, પુષ્ટિ માર્ગમાં જે હોય પુરુષોત્તમ, જે હોય પુરુષોત્તમ. પછી બાપા એમ કહે છે કે વલ્લભકુલ તો સાક્ષાત પુરુષોત્તમ, અમારી અંદર આવેશ પુરુષોત્તમનો છે. બાપા એમ કે અમારી અંદર આવેશ પુરુષોત્તમનો છે, એટલે એ લીલા કરવા માંડે, એ આવેશથી લીલા કરે. ઓલો કે અમે સાક્ષાત સ્વરૂપથી લીલા કરે. ભાઈ લીલા કરવાળો એક જ છે, અહીંયા લીલા લાલ ગોવર્ધન ધર કે બીજા કોઈની લીલા માન્ય નથી. આ માર્ગમાં બીજા કોઈની લીલા માન્ય નથી. એક જ લીલા કરનારો તત્વ છે. એ દિવ્ય રૂપ છો તમે સાકાર રે, આનંદ ના રાશિ રે. દિવ્ય રૂપ તમે છો સાકાર રે, આનંદ ના રાશિ રે. એ પરબ્રહ્મ તત્વની માટે કહે છે દયારામભાઈ કે દિવ્ય રૂપ વાળો એક જ તત્વ છે, એ કૃષ્ણ તત્વ છે, આનંદના રાશિ. તો આપણે ધોળમાં ગાઈએ છીએ, નાચીએ છીએ, છતાં પુરુષોત્તમ ગમે એને કહી દઈએ છીએ તો આપણી મોટી ભૂલ છે કે એક જ પુરુષોત્તમ છે. એ કોણ છે? જે આપણો ઠાકુરજી છે, ગોવર્ધન ધણ શ્રી કૃષ્ણ. અને હું પણ શ્રી કૃષ્ણ શરણમ દીક્ષા લેનારો વ્યક્તિ, ગોસ્વામી બાળકોને પણ આ દીક્ષા આપવામાં આવે છે શ્રી કૃષ્ણ શરણમ. એને પણ કહેવામાં આવે છે તમે કૃષ્ણ બનતા નહીં, કૃષ્ણની શરણમાં રહેજો.
પૂછી લેવું હોય તો પૂછી લેજો કોઈ પણ ગોસ્વામી બાળકોને કે તમને કઈ દીક્ષા મળી, તમે જો સાક્ષાત કૃષ્ણ છો તો તમે શું કામ જપ કરો છો શ્રી કૃષ્ણ સરનામામાં? શ્રી કૃષ્ણ સરનામામાં જપ શું કામ કરો છો? કારણ કે તમે જો કૃષ્ણ હો તો તમારે કૃષ્ણની શરણમાં જવાની જરૂર શું? પણ અમને પણ આ જ દીક્ષા આપવામાં આવે છે શ્રી કૃષ્ણ સરનામામાં. જે બ્રહ્મ સંબંધ તમને આપવામાં આવે છે એ બ્રહ્મ સંબંધ અમને આપવામાં આવે છે. અમારે પણ કૃષ્ણની સેવા કરવાની છે, તમારે પણ કૃષ્ણની સેવા કરવાની છે, તમારે કૃષ્ણની શરણાગતિ કરવાની છે, અમારે પણ કૃષ્ણની શરણાગતિ કરવાની છે. અહીં કૃષ્ણ એક જ છે, એ આપણો ઠાકોરજી છે કૃષ્ણ, અને એના બધા જ આપણે ભક્ત છીએ, શરણાગત છીએ. ક્યારેય કોઈ ભ્રમણા સેવવી નહીં કે કોઈ બીજો કૃષ્ણ હોઈ શકે, સાક્ષાત પ્રકટ કૃષ્ણ હોઈ શકે, કોઈ પુરુષોત્તમ હોઈ શકે, તો આપણો અષ્ટાક્ષર ખંડિત થઈ જશે, અન્યાશ્રય થઈ ગયો. તમે એમ કહો છો કૃષ્ણ જ એક પરાત્પર તત્વ છે, એની શરણમાં જ છું, હવે ગમે એને કૃષ્ણ કહેશો તો પછી અન્યાશ્રય થયો કે ન થયો? કે કૃષ્ણ તો એક જ હતા અને એની આપણે શરણમાં જવાની વાત કરતા હતા, તો બીજા કૃષ્ણ આવ્યા ક્યાંથી? તો કોઈ કૃષ્ણ બીજો હોતો નથી. એટલે આપણો આ શ્રી કૃષ્ણ શરણામાં આ પાયો છે. શરણાગતિ એ આપણો પાયો છે. આખા પુષ્ટિ માર્ગ જીવનની આખી જે આપણી ઇમારત છે, આ શ્રી કૃષ્ણ શરણામના આ મોટા આ જેને કહેવાય છે પાયાનો પથ્થર છે, કે જેના ઉપર આખો આ પુષ્ટિ માર્ગની આપણી ઇમારત ઊભી છે. એને ક્યારે હલવા દેવી જોઈએ નહીં. કોઈને પણ કૃષ્ણ બીજા કોઈને કહેવો જોઈએ નહીં. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. મહાપ્રભુજીના વચનો હું બતાવું છું. મહાપ્રભુજી પણ કહે છે કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તો દોષ વર્જિતમ. કૃષ્ણથી કોઈ પર દૈવત નથી. આ કોણ કહે છે? શ્રી મહાપ્રભુજી કહે છે. અંતઃકરણ પ્રબોધ નામના ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી કહે છે. અંતે મહાપ્રભુજી કહે છે મારી ઓળખાણ શું? મારી ઓળખાણ શું? ઇતિ શ્રી કૃષ્ણદાસસ્ય વલ્લભસ્ય હિતમ વચઃ ચિત્તમ પ્રતિદાકરણે ભક્તો નિશ્ચિંતામ પ્રજેત. તો આ મારી ઓળખાણ શું છે? હું કૃષ્ણનો દાસ છું. એ મહાપ્રભુજી પોતાની ઓળખાણ આપે છે. જો મહાપ્રભુજી પોતાને કૃષ્ણનો દાસ કહેતા હોય તો બીજા કૃષ્ણ ક્યાંથી બની શકે કોઈ પણ? એ આપણે સમજી લેવું જોઈએ. તો બધા જ કૃષ્ણના દાસ છીએ. આપણે પણ બધા શ્રી કૃષ્ણના દાસ છીએ, શ્રી કૃષ્ણના શરણાગત છીએ, શ્રી કૃષ્ણ શરણામાં જપ કરનારા છીએ. તો શ્રી કૃષ્ણની શરણાગતિ આપણો પાયાનો જે પથ્થર છે, સિદ્ધાંત ગીતાજી દ્વારા સ્પષ્ટ થયો છે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. ભગવાન કહે છે બધું છોડીને તું મારી શરણમાં આવી જા, બસ તારા બધા પાપ વગેરેની ચિંતા હવે તારે કરવાની જરૂર નથી. હવે ઘણા લોકો એમ માને છે કે આપણે પાપની ચિંતા કરવી નહીં એટલે પાપ ચાલુ રાખો. આ તો મોટો દોષ થશે. પછી ભગવાન કહે છે થઈ ગયા તો ચિંતાની વાત નથી, પણ હવે મારી શરણમાં આવ્યા પછી તો પાપ ચાલુ રાખો તો અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતે. અન્ય ક્ષેત્રમાં કોઈ પાપ કર્યું તો તીર્થક્ષેત્રમાં નાશ થાય. તીર્થક્ષેત્રમાં પાપ કર્યું તો મોટા ગંગાજી જેવા મોટા તીર્થક્ષેત્રમાં એ ધોવાય. પણ ત્યાં પાપ કરે તો પછી ક્યારેય પણ વજ્રલેપ થઈ જાય છે. એ ક્યારેય પણ વજ્રલેપાય તો ભવે, પછી તો એનો ક્યારેય નાશ થઈ શકે નહીં. જો તીર્થક્ષેત્રમાં પણ જો પાપ કરવામાં આવે તો મોટા તીર્થક્ષેત્રમાં પાપ કરવાથી, જેમ ભગવાનના ચરણથી મોટું કોઈ તીર્થ નથી. ભગવાનના ચરણથી કોઈ મોટું તીર્થ નથી. આપણે શું કરીએ છીએ? ભગવાનને બીજાની આ પધરાવી અને યાત્રા કરવા નીકળી જાય. હવે શાસ્ત્ર એમ કહે છે કે ગંગાજી કેમ પવિત્ર છે? કે ભગવાનના ચરણારવિંદમાંથી નીકળેલી છે. એને બ્રહ્માજીએ ભગવાનના ચરણને પ્રક્ષાલન કર્યું એટલે ગંગાજી પવિત્ર છે. ગંગાજી એમને પવિત્ર આપણે માનતા નથી, પણ એનું મહાત્મ્ય કેનાથી છે? કે ભગવાનના ચરણનો સ્પર્શ છે ગંગાજીને, એટલે ગંગાજી મોટા છે. તો ભગવાનના ચરણમાં સૌથી મોટા તીર્થો પણ પવિત્ર થાય છે. સૌથી મોટું તીર્થ એ ભગવાનનું ચરણ છે. અને એ ઠાકોરજી આપણા ઘરમાં સાક્ષાત બિરાજતા હોય, એને પધરાવો બીજાની ઘરે, ચાલો વ્રજયાત્રા. આપણે ખબર જ નથી કે આ સાક્ષાત કૃષ્ણ છે, જે પરાત્પર પુરુષોત્તમ પૂર્ણ બ્રહ્મ છે. મહાપ્રભુજી આપણને સેવા માટે પધરાવ્યા છે, એને કેમ છોડી શકાય? તો આપણને એ કૃષ્ણ રૂપતાનું ભાન નથી. હવે ઠાકોરજીના બીજા ભેદ આપણે ત્યાં કેવા થાય છે? પાકી મેણના ઠાકોરજી, કાચી મેણના ઠાકોરજી, મિશ્રી ભોગના, અંશકડી ભોગના, દૂધગર ભોગના, મરજાદીના, અંશકડીના, ભોગ ધરિયાના. ઠાકોરજીના કેટલા નિધિ સ્વરૂપ, પ્રતિનિધિ સ્વરૂપ, મહાપ્રભુજી નિધિ, ગુસાઈજીના નિધિ. હવે તમે એને કૃષ્ણ રૂપે જુઓ
તો ભોગ ધરવાથી કે કૃષ્ણ અલગ અલગ બદલાતો નથી. દૂધઘર ધરે ત્યારે કૃષ્ણ બદલાઈ જાય, અંસકડી ધરે ત્યારે બદલાઈ જાય, સખડી ધરે ત્યારે બદલાઈ જાય, કે કૃષ્ણ બદલાતો નથી. સેવાનો રીત ભલે બદલાતી હોય પણ કૃષ્ણ કાંઈ બદલાતો નથી. એ તો પુરુષોત્તમ છે, એ તો સદા આનંદ રૂપ છે, નિત્ય તત્વ છે. એને તમે આ રીતે બોલવી શકો નહીં કે આ કૃષ્ણ જુદો, આ કૃષ્ણ જુદો. તો હરિરાયજી કહે છે સૌથી મોટો અપરાધ અન્યાશ્રય જેટલો જ અપરાધ થાય છે ભગવત સ્વરૂપમાં તારતમ્ય વિચારવું. ઠાકોરજીના સ્વરૂપમાં તારતમ્ય વિચારવું એ સૌથી મોટો ભક્તિ માર્ગમાં અપરાધ છે. ભગવાનના સ્વરૂપમાં તારતમ્યનો વિચાર કરવો. એક જગ્યાએ એક વૈષ્ણવ એમ બોલ્યા હતા કે એક જે વૈષ્ણવની ઘરે મનોરથ હતો એના ઠાકોરજી જે છે એ ઠાકોરજી નહીં ચાલે. એ કે શું કામ ન ચાલે મારા ઠાકોરજી? કે તમારા ઠાકોરજી ન ચાલે. તો એ કે કોઈ અમે સકડી ભોગ ધરીએ છીએ, સમર્પિત રહીએ છીએ, તો કેમ ન ચાલે તમારા માટે? તો એક ભાઈ અંદરથી સામગ્રી કરતા કરતા બોલ્યા કે ભોગ ધરે ઠાકોરજીમાં હોય હું? એ કે ભોગ ધરિયાના ઠાકોરજીમાં હોય શું? હવે ભોગ ધરિયો ખરાબ હશે ભાઈ, પણ ઠાકોરજીમાં હોય શું? એટલે ઠાકોરજી કે આવો ચેલેન્જ કરવાનો વ્યક્તિ પાય કોઈ કોણ? ઠાકોરજી આમ ધા ખાઈ જાય એમ કે પુષ્ટિ માર્ગમાં આવો શબ્દ મને કોઈ પૂછે કે તમે ભોગ ધર્યા ઠાકોરજી એટલે તમારામાં હોય શું? આવો સામર્થ્યવાન કોણ પાય? તો આવું આટલું બધું અજ્ઞાન છે સેવા કરનારાને. એમ કહે છે કે ભોગ ધર્યા ઠાકોરજીમાં હોય શું? કે મરજાદથી ઠાકોરજીમાં પણ મરજાદ પ્રકટ થતી હશે, કે ભગવાન બહુ જાણે પ્રકટ થતો હશે. અને ઓલા ભોગ ધર્યા કહેવાય છે. આપણે તો ઘણા તો ખબર નથી આ બધું છે શું માથાકૂટ ભોગ ધર્યા. હમણાં પૂજ્ય શામુદાદા પધાર્યા હતા ત્યારે એ પણ વિચાર, એક બાપા આવ્યા કે ભાઈ હવે કોઈ મરજાદી મળતા નથી, શરીર થાક્યું છે, સહાયતા મરજાદી કોઈ મળતું નથી, તો ભોગ ધર્યાનો કંઈક સ્પર્શ કરાવીએ. તો પૂજ્ય શામુદાદા જાઓ વિદ્વાન પણ વિચાર પડી ગયા ભોગ ધર્યા એટલે શું માથાકૂટ છે. મેં કીધું અમારી આવી બધી માથાકૂટ છે. એટલે જ મેં ખાસ કીધું હમણાં જ પધાર્યા હતા, મેં કીધું પૂછો એમને, પૂછો જરાક. મેં મોઈક લગાવ્યો જરાક પૂછી લ્યો. એ કે ઠાકોરજીને મરજાદ નથી હોતી બાપા. ઠાકોરજીને મરજાદ ન હોય, ઠાકોરજી ભોગ ધર્યાના મરજાદીના જુદા ન હોય, એ તો કૃષ્ણ હોય. તો શ્રી કૃષ્ણ જે છે એમાં કે ભોગ ધરવાવાળાને ઠાકોરજીમાં ઠાકોરજી થોડા ઘટી જવાના છે. પણ આપણે કૃષ્ણ રૂપતાનું ભાન જ નથી કે ભોગ ધર્યાને ઠાકોરજીમાં હોય શું. એટલે ઓલા ભાઈ કે હવે તો તમે અમારા ઠાકોરજીને ભોગ ધરવાના લાયક છો નહીં. ઓલા ઠાકોરજી પધરાઈને પાછો કે હવે તમારા ઠાકોરજીને તમે રસોઈ કરશો એ મારા ઠાકોરજીને હું ભોગ નહીં ધરું, ભલે હું ભોગ ધર્યો, હવે હું તમારાથી છો આમ. તમે મારા ઠાકોરજીને તમે એમ કીધું કે હોય શું, હવે તમે લાયક જ નથી મારા ઠાકોરજીને ભોગ ધરવાના. મેં કીધું તમે સારામાં સારું કાર્ય કર્યું. મેં તો એને કીધું તમે સારામાં સારું કાર્ય કર્યું. એ કે તમારાથી હવે હું છોવાઉં છું, કારણ કે મારા ઠાકોરજીને તમે એમ કીધું કે આના ઠાકોરજીમાં હોય શું, તો હવે તમે રસોઈ કરશો અમારા ઠાકોરજીને ભોગ નહીં આવે, એ હું ગમે એ ધરી દઈશ. અને મારા ઠાકોરજી બિરાજે પણ નહીં. હવે જેની ઘરમાં મનોરથ એના ઠાકોરજી પણ કે એ ચાલે નહીં. તો હવે ક્યાંક મહાપ્રભુજી કહે છે શ્રી કૃષ્ણ શરણો જો બરાબર સમજા હો તો આવી વાત ક્યારે આપણે કરીએ નહીં. આપણામાં કંઈક ભેદ હોઈ શકે, આપણી અપ્રસ ઊંચી નીચી હોઈ શકે, આપણામાં કંઈક ભેદ હોઈ શકે, કોઈનો પ્રકાર સારો હોય, કોઈનો પ્રકાર ખરાબ હોય, એ આપણા બધા ભેદ હોઈ શકે, પણ ભગવાન એનાથી ફરી જતો નથી. જો એ કૃષ્ણ હોય તો તમે એને શ્રી કૃષ્ણ માનતા હો, પછી કૃષ્ણને તો કોઈ મર્યાદ હોવાની સવાલ આવતો નથી કે મેન અપ્રસથી એને બાંધી શકાતો નથી. તો શ્રી કૃષ્ણને સમજી જઈએ તો બધા દર્દોની દવા એક જ છે, શ્રી કૃષ્ણ શરણમ. આ બધા જે કંઈ ચાલે છે આપણી અંદર ભેદ, એ કૃષ્ણને બરાબર ન સમજવાને કારણે ચાલે છે. શ્રી કૃષ્ણ શરણમનો બરાબર જપ કરીએ. કોઈ પણ દીક્ષા લો, તમે દીક્ષાના મંત્રને ભૂલી જાઓ અને દીક્ષા નિવૃત્ત થઈ ગઈ કહેવાય. એક વાત સમજી લો, આપણે બે દીક્ષા તો લઈએ જ છીએ. કદાચ કોઈને બે દીક્ષા ન હોય તો એક દીક્ષા હોય, અષ્ટાક્ષર દીક્ષા અને બ્રહ્મ સંબંધ દીક્ષા. અષ્ટાક્ષર દીક્ષામાં મંત્ર આપણને શ્રી કૃષ્ણ શરણમમાં આપવામાં આવે છે, અને બ્રહ્મ સંબંધમાં ગદ્ય મંત્ર આપણને સંભળાવવામાં આવે છે. જો તમે આખા દિવસની અંદર આ મંત્રનો જપ ન કરો તો તમારી દીક્ષા રહેતી નથી. શાસ્ત્ર છે કે દીક્ષા કેન્સલ થાય છે. એટલે આપણે ત્યાં નિત્ય નિયમપૂર્વક અષ્ટાક્ષરનું સ્મરણ કરવું જોઈએ શ્રી કૃષ્ણ શરણમમાં. શ્રી કૃષ્ણ શરણમ કારણ કે આપણે દીક્ષા મંત્ર છે આપણો. પણ એનો અર્થ આ છે કે કૃષ્ણ એવું ધામ છે, એવું પરમ ધામ છે કૃષ્ણ, કે જેમાં બધા જ નિવાસ કરે છે. એમાં હું પણ એમાંથી છૂટો પડીને ફરી એમાં જ પાછો પ્રવિષ્ટ થાઉં છું. એ આપણું શરણાગતિની મૂળ ભાવના શ્રી કૃષ્ણ શરણમમાં.
જો તમે બ્રહ્મ સંબંધ લીધેલું હોય તો તમારે બ્રહ્મ સંબંધની પ્રતિજ્ઞા જે છે ગદ્ય મંત્ર રોજ ઠાકોરજી સન્મુખ બોલવો જોઈએ, ઠાકોરજીને રોજ તુલસી સમર્પણ કરવું જોઈએ. હે ના આવડતો હોય તો યાદ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ, છેવટે ભાવના વિચાર કરવી જોઈએ. વાંચીને પણ ચાલે, ન યાદ રહેતો હોય તો વાંચીને, પણ દીક્ષા મંત્ર ક્યારેય પણ ભૂલવો જોઈએ નહીં. છેવટે સાવ જો તમારું મન ખોટું બોલવાને, તમારે બોલવાની છૂટ છે, તમે કંઈક પ્રશ્ન કરો તો બોલો, અંદરો અંદર જવાબ આપો, પ્રશ્ન પૂછો એ છૂટ નથી. પ્રશ્ન અહીંયા પૂછો તો વાંધો નથી, માઇકે રાખ્યું છે, પણ તમે અંદરો અંદર પૂછો ને અંદરો અંદર જવાબ આપો એનો વાંધો છે. એટલે દીક્ષા મંત્ર જે છે રોજ બોલવા માટે આપણે ત્યાં તુલસી સમર્પણ ઠાકોરજીને કરી ત્યારે રોજ ગદ્ય મંત્ર બોલી અને તુલસીનું સમર્પણ થાય. અશુદ્ધ બોલવાની છૂટ છે, એમાં કંઈ વાંધો નથી. અશુદ્ધ ઘણા શુદ્ધ ન બોલી શકતા હોય તો અશુદ્ધ પણ બોલી તો શકે, અશુદ્ધ બોલે પણ ગદ્ય મંત્ર બોલવું જોઈએ. જો બ્રહ્મ સંબંધ જેને લીધું હોય રોજ ઠાકોરજીની સેવામાં તુલસી સમર્પણ કરવું જોઈએ. અને કોઈ રીતે પણ યાદ ન રહેતો હોય વાંચીને બોલે તો પણ ઠીક છે, એમ પણ ન થતું હોય તો એની ભાવના જે ગુજરાતીમાં છે એ ક્યારેય ભૂલવી જોઈએ નહીં. એ તો એમાં તો કંઈ કોઈ ન કહી શકે કે હવે એ ન આવડે, ગુજરાતીમાં એનો અર્થ ભાવના એ ક્યારેય ભૂલવી જોઈએ નહીં, નિરંતર યાદ રાખવી જોઈએ. આપણી દીક્ષાને આપણે ભૂલી ગયા તો દીક્ષા નિવૃત્ત થઈ ગઈ. એટલે સેવા કરનારા ઘણાને પૂછો તો નથી આવડતો, ગદ્ય મંત્ર બોલતા નથી આવડતો, કારણ ગદ્ય મંત્ર બોલતા જ નથી તુલસી સમર્પણ કરતા. તુલસી સમર્પણ આપણે ત્યાં નિત્ય ઠાકોરજીને કરવું જોઈએ. અને શૃંગાર થાય ત્યારથી શૃંગાર વડા થાય ત્યાં સુધી ગમે ત્યારે તુલસી સમર્પણ કરી શકાય ઠાકોરજીને, પણ આખા દિવસમાં ઠાકોરજીને તુલસી સમર્પવા જ જોઈએ. ઠાકોરજીને શૃંગાર થાય ત્યારથી તુલસી તમે સમર્પી શકો, શૃંગાર વડા થાય ત્યાં સુધી ઠાકોરજીને તુલસી આપણે સમર્પણ કરી શકીએ. અને ગદ્ય મંત્ર બોલી ઠાકોરજીની તુલસી ખાલી રાજભોગ ભોગ આવે ત્યારે જ સમર્પાય એવો પ્રકાર નથી. તુલસી આપણી ગદ્ય મંત્રની ભાવનાનો રોજ આપણે ઠાકોરજીની સન્મુખ રોજ પ્રતિજ્ઞાને યાદ કરીએ છીએ કે અમે આ બ્રહ્મ સંબંધ આપની સમક્ષ આ પ્રતિજ્ઞા અમે કરેલી છે, એ આપણા ચરણારીમાં તુલસી ફરીથી રોજ સમર્પીએ છીએ. રોજ આપણે બ્રહ્મ સંબંધને યાદ કરીએ છીએ. તો તુલસીજી ગમે ત્યારે સમર્પવા જ જોઈએ. પણ ગદ્ય મંત્ર ન સમર્પી શકાય કદાચ કોઈ કારણસર તો ગદ્ય મંત્રનો પાઠ તો કરવો જ જોઈએ, મનમાં ગદ્ય મંત્રની ભાવનાનો વિચાર કરવો તો જોઈએ. એ આપણો નિત્યક્રમ છે. તો આ શરણાગતિનો પોઈન્ટ એટલો મેં રજૂ કર્યો છે કે શ્રી કૃષ્ણને જાણશું તો અન્યાશ્રય નહીં કરી શકીએ. બધા જ દેવતાઓ જે છે ભગવાનના અંગરૂપ છે. ભગવાનના અંગરૂપ હોવાથી મૂળ અંગી જે છે ભગવાન છે, એના અંગરૂપ બધા દેવતાઓ છે. તો એ ખબર પડી છે કે સાગરની આ બધી લહેરો છે, મૂળ તો આખો સાગર છે. એ વસ્તુ શ્રી કૃષ્ણથી સમજાય છે, એની પરમાત્મા રૂપતા, સર્વાકાર રૂપતા એનાથી આપણને સમજાય છે. તો એ શ્રી કૃષ્ણ શરણમાં સમજી જઈએ તો દેવતાઓને અલગ માનવાની વૃત્તિ આપણી ક્યારેય થાય નહીં, કે બધા જ દેવતાઓ એના અંગ છે, એમાં સમાયેલા છે, એ પણ ત્યાં જ નિવાસ કરે છે. એવું આ ધામ છે એ શ્રી કૃષ્ણ કહેવાય છે. શરણ એ એવું ગ્રહ છે કે જેમાં બધા જ નિવાસ કરી રહ્યા છે. તો આપણો શરણાગતિ જો આપણે બરાબર સમજશું, શ્રી કૃષ્ણને સમજશું, કોની શરણમાં છીએ એ સમજશું, તો અન્યાશ્રયમાં આપણી વૃત્તિ થશે નહીં. પણ સમજવા માટે રોજ આપણે શ્રી કૃષ્ણ શરણમોની ભાવનાનો રોજ વિચાર કરતા રહેવું પડશે. ભગવાન કૃષ્ણની લીલા શ્રી મહાપ્રભુજીના ગ્રંથો દ્વારા ભગવાનની કૃષ્ણની લીલાની પણ કથા આપણે રોજ એ કરતા રહેવી પડશે. ફક્ત દસમ સ્કંદની નહીં હો, ભાગવતમાં વર્ણવેલી બધી જ લીલા, પ્રથમ સ્કંદથી લઈને બધી જ લીલા એ ભગવાન શ્રી કૃષ્ણની લીલા જ છે. આખી ભાગવતને મહાપ્રભુજી પ્રમાણરૂપ કે આખી ભાગવત શાસ્ત્રને શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે, ખાલી 11 વર્ષ અને 52 દિવસની લીલાને નહીં. તો મહાપ્રભુજી આખા ભાગવતમાં રહેલી કૃષ્ણ લીલાઓ જે છે એ પ્રથમ સ્કંદથી લઈને બધું જ ભાગવત જે છે એ નિરંતર મહાપ્રભુજી કહે છે એનું શ્રવણ કીર્તન સ્મરણ કરવાથી કૃષ્ણ સ્વરૂપની અંદર આપણી દૃઢતા થશે, કૃષ્ણ આપણને સમજાશે, કૃષ્ણ આપણા હૃદયમાં બિરાજશે. તો શ્રી કૃષ્ણ શરણમાં પણ સ્વતઃ થશે, અન્યાશ્રયમાં પ્રવૃત્તિ આપણી નહીં થાય. તો ભાગવતનું પઠન કરવું અત્યંત આવશ્યક છે. પ્રથમ સ્કંદથી લઈને બધી જ લીલા, આખા ભાગવતમાં ભલે કોઈ અવતારની કથા હોય કે ભલે કોઈ બીજી કથા હોય, પણ અંતતઃ તો એ કૃષ્ણની કથા છે. તો આ પ્રકારથી આપણે ભાગવત શાસ્ત્ર દ્વારા શ્રી કૃષ્ણમાં
આ શ્રી કૃષ્ણને બરાબર સમજતા રહેશું તો આપણે અન્યાશ્રયમાં આપણી પ્રવૃત્તિ નહીં થાય. હવે થોડાક પ્રશ્ન છે.